આ હું માળા કરવા બેસી ગઈ છું એ મારે મીટિંગ છે અને હજી ચા નથી મળી નાહી ધોઈને આવું ને એટલે ચા મળી જવી જોઈએ મારે હોવી જોઈએ ચા એ પણ હું માળા કરતી હતી. બસ ભેજા કરો માળા ઘરવાળાનું ધ્યાન નહીં રાખવાનું હમણાં કામિની લાવશે જ ચા, બનાવતી જ હશે. આ બે બહુ તારું કીધું કરે જ કોઈ ટાઈમે ચા નથી મળતી મને એનો આપણે તારે આપી દેવી જોઈએ. લા પણ આમ મગજ ગરમ કરવાથી ચા મળી જવાની છે તમને. શાંતિ રાખો ને, હું કહું છું. એટલે કામિની એ ચા થઈ ગઈ હોય ને બેટા તો આ તારા સસરા માટે લઈ આવ ને પેલા, એને મીટિંગમાં જવું છે. બસ હમણાં લાવ. અરે હા ભાઈ નીકળું છું ભાઈ ખબરના ચા પાણી કરવા દેવો કે નહીં નિરાતે. હા હવે બધાને બોલાવો અને ભેગા કરો. આ ઘરનો ગુસ્સો બીજા પર હું કામ ઉતારો છો? કામ તો થયા કરે. એ આ સવાર એવી પડે ને એટલે આખો દિવસ છે ને મગજ છે ને તપેલો જ રહે. ટાઈમે ચા મળી જતી હોય ને તો અમને કોઈ તકલીફ ન પડે. એટલે જ કહું છું કે મગજ શાંત રાખવાનો. ગરમ મગજ કરવાથી ચા આવી ન જાય. એ અંદર બધું ઉકળતું હોય ને એને ટાઢી કરવા માટે ગરમીને કાપે એટલે ચા જોઈ. એ સારું હા આવે છે હો. કામિની ચા લાવજો હો બેટા. એ તો આ છે ને વાલી કર્યા કર ને બોલા કર ટેમ્પરિંગ કર્યા કર. કોઈ તારી ચા છે ને લાવવાની ટાઈમે મારે છે ને ચા પીધા વગર જવું પડશે એમને. એક વાત કહું, આપણે હોટલમાં જઈએ ને ખાવા કે ચા પીવા કે નાસ્તો કરવા તો ઓર્ડર આપ્યા પછી એ 10 મિનિટે આવે છે. તો પછી આ તો ઘર છે, આવશે હમણાં. હવે એ હોટલ કહેવાય. ત્યાં 10 માણસ બીજા હોતા ને વેઇટિંગમાં હોય. આ હું એકલો જ વેઇટિંગમાં છું. પહેલાં મને પ્રાયોરિટી ન આપવાની હોય. એ હા આવશે હમણાં. શાંતિ રાખ. હા શાંતિ રાખો શાંતિ રાખો. આખી જિંદગી શાંતિ રાખી ટાઈમે કોઈ ચા ન મળી લો. પહેલાં તું મને કેવું કહેતા હતા કે બસ તું મારી બાજુમાં બેસ, તું ચા નાસ્તો કરાવ, મને બહુ સારું લાગે છે. હવે આજે આટલું બધું થઈ ગયું, મારી પાસે બેહવાનો ટાઈમ નથી તમને. એ નવે નવું હોય ને તો 9 દિવસ હોય તો એ બધું વાલું બધું આમ રૂડું લાગે કે આ તારા હાથની ચા મને મીઠી લાગે છે એવું બધું નહોતો કહેતો તને. પણ અટાણે છે ને આ ચાય કડવી લાગે ટાઈમે ન મળે ને એટલે. આ મને તો તમે કોઈ દી કડવા ન લાગ્યા. જેવા લગ્ન વખતે લાગતા હતા ને એવા જ આજે લાગો છો. તે હજી મીઠો જ છું. આ તો તમારા મગજમાં બધાને કોણ કેમ છે ને બસ ગુસ્સો કરે પણ તમે ગુસ્સો કરાવો છો મને. એ સારું. હા હવે હું ટાઈમે સાચવતા હોય તો. અત્યાર સુધી હું મીઠી લાગતી હતી. હારું હાલ મારે ચા નથી પીવાય. તમે છે ને હજી પૂછ એક વખત તૈયાર થઈ ગઈ હોય તો. કામિની હું થયું બેટા કે તો અલા જો ગેસનો બાટલો ખલાસ થઈ ગયો એટલે બિચારી ઊભી છે અને તમારી સામે એ બોલી ન શકે. આ છે ને જેની હવારની ચા બગડે ને દી બગડે. આજે એકેય મીટિંગ મારી હારી નથી જવાની. પણ ચા નથી બગડી. ચા તમે પીધી જ ક્યાં છે? એ જાઓ મીટિંગમાં જાઓ ને ત્યાં મગાવીને પી લેજો. બિચારીને બાટલો ગયો એમાં કામિની શું કરે? હા હવે બાર પતાવવાનું. ઓલું હોટલના દાખલા આપતી હતી ને એમ હોટલમાં જઈને પી લો બીજું હું. એ હા જાઓ પી લો. હા લ્યો પી લ્યો. હે ભગવાન, જુઓ તો ખરા, એક ચા માટે થઈને આટલો બધો ઉકળાટ કરાય અને ઓલી બિચારી કામિની જો ત્યાંથી ઈશારા કરે છે કે મમ્મી ગેસનો બોટલ જ ખરાબ. ત્યાંથી કામિની એ બિચારી ગઈ છે, એ આનાથી થાકી ગઈ છે. આવ બેટા. મમ્મી હા હું શું કરું? ઘરમાં ગેસનો બાટલો જ પતી ગયો છે. હા બેટા મને ખબર છે તે ત્યાંથી ઈશારો કર્યો પણ આ તારા સસરાનું મગજ છે ને હવે તો એવું તપી ગયું છે ને જેમ ઉંમર થાય ને માણા ટાઢું પડતું જાય એને બદલે એ વધારે ને વધારે ઉકળતા જાય છે. મેં જોયું તમારી પર ગુસ્સે થતા. હા જો હવે હું તો ટેવાઈ ગઈ છું. એ સારું છે કે હજી તને નથી બોલતા એટલા માટે કે તે અત્યાર સુધી એની આમન્યાન મર્યાદા રાખી છે ને એટલે. પણ બેટા આપણે એવું જ રહેવાનું. એ બોલ્યા કરે, આપણે મગજ ટાઢું રાખવાનું. હા અંબા, પેલા બાજુવાળા આંટી તમને બોલાવા આવ્યા હતા, શું કામ હતું એમને? એ તો છે ને એને અડદિયા બનાવવા છે ને તો મને કે જરાક તમે આવો ને તો સારું પડે. એમ પણ તમારા હાથના અડદિયા ખરેખર મસ્ત બને. બા ઘણા ટાઈમથી આપણા ઘરે પણ નથી બનાવ્યો, બનાવી દેજો ને. હા બનાવી દઈશું આવતા અઠવાડિયે. અત્યારે બાપુજી મને પૈસા દે ને પછી બનાવી દો. કારણ કે એની બધી વસ્તુ બહુ મોંઘી આવે બટા. થોડા પૈસામાં થાય નહીં અને આપણે ઘરમાં કેટલા 4-5 જણા એટલે જોઈને આવતા અઠવાડિયે બનાવી દઈશું. કંઈ વાંધો નહીં. તો હું જોઉં છું ગેસના બટનનું કંઈ સેટિંગ કરું નહીં તો પાછા પપ્પા આવીને મારી પર જ ગુસ્સે થશે. એ તો હવે હમણાં નહીં આવે. મીટિંગમાં ગયા છે ને એવું છે? હવે જમા ટાણે જ આવશે. ત્યાં સુધીમાં આપણે કરી લઈશું. મને કાંઈ ઉતાવળ નથી તારે. ઓકે હા
ક્યાં ગયા છે મોટા ભાભી? એ અંદર જ છે, જા. હું જઈને આવું. હા, જા. સવારમાં રસોડાની હાલત તો જો મનમાં આવે એમ બધું આ ઘરનું તો છે ને સત્યાનાશ વળી જશે. જો હું આ ઘરમાં ના હોઉં ને તો આ ઘરની તો છે ને દશા દિશા બંને બદલાઈ જાય. ભાભી ચા બનાવી કે નહીં? એ જ બનાવું છું. આ ચાની તૈયારી કરી રહી છું. તમને ખબર છે ને મારે કેટલું મોડું થાય દરરોજ મને છે ને ત્યાં મેનેજર બહુ ખીજાય છે. આ ગેસનો બાટલો પાછો ગયો. તો હવે તમારો બાટલો થાય ને. હા, તમને ખબર છે ને આ ઘરમાં આટલા બધા સદસ્યો હોવા છતાં ટાઈમે ગેસના બાટલા નથી નંદાવાતા. કામિની, એ કામિની! હા ભાભી. શું હા ભાભી? ખબર છે ને કે આપણા ઘરમાં આટલા બધા સદસ્ય છે અને 20-20 દિવસે બાટલા જાય છે. તો બાટલો ગયો પણ નંદાવ્યો નહીં. નંદાવે તો ભાભી પણ આવ્યો નથી. એમાં હું શું કરું? બરાબર છે, નંદાવ્યો તો પણ આવ્યો નહીં. હવે છે ને આજે નંદાવો ને કાલે આવી જાય અને એને એ દિવસે આવી જાઓ. મને છે ને દર વખતે ઉલ્લુ બનાવવાની કોશિશ ના કરીશ. ભાભી તમે બાને પૂછી જુઓ. મેં નંદાયો છે પણ આવ્યો નથી અને ક્યારના બાપુજી પણ ચા વગર ગયા. ભાભી તમને ખબર છે ને ચા પીધા વગર ઓફિસે આવી તો કેવી હા, કેવી તો તમને નથી અકલ કે આ ઘરની અંદર બાટલા જાય છે તો તારીખ લખીને બાટલા નંદાવી દેવાય, બાટલા લઈ આવાય. નોકરીએ છે ને ચા પીધા વગર ઉપડાય અને નોકરીએ જતા પહેલા ચા ના પીવે તો શું થાય? અને આ તમારી બાયડી નવીને પરણીને લાવ્યા છો ને એને જરા કહો વહેલી ઉઠે, તમારા માટે ચા બનાવે. અમે કઈ ઠેકા લીધા છે? એવું નથી ભાભી, પણ આ નવા લગ્ન થયા છે ને એટલે જો કામિની એને સમજાવી દે. ભાઈ તમે એકવાર એને કહી તો જોજો. કેમ કે ઘરમાં આટલા વાગ્યા સુધી સૂતા રહે સારું પણ ના લાગે ને. ભાભી એમની જગ્યાએ રાઈટ છે. તમે જાઓ. હવે આપણે ચા નાસ્તા વગર શું કરવાનું? ભાભી ઇલેક્ટ્રોનિક સગડી છે આપણી પાસે. તમે કહેતા હો તો ઉતારીને એની પર મૂકી દઉં ચા? હા, તો બનાવી જ પડશે ને. ચા અને નાસ્તો તો ટાઈમે જોઈશે ને. બાપુજી ચા વગર ગયા, એમને તો શું છે બહાર ચા નાસ્તો કરી લેશે. આપણું શું? હા ભાભી, મેં હમણાં જ બાને કીધું. હું ઉતારીને હમણાં જ તમારા માટે ચા મૂકી દઉં. હા. હે ભગવાન, ચલો સગડી ઉતારવી પડશે. રિંકલ, એ રિંકલ ઊભી થા, જો તો ખરી કેટલા વાગ્યા. पर आज बहुत तबियत खराब છે ને કોઈ શરીર દુખે હા પણ મજા નથી. તારી તબિયત ક્યારે સારી હોય એ તો કે. પણ તમે તો કીધું હતું ને કે લગન પછી તને જરાય દુખ ન આપું. અરે મેં તને ઉઠાડી એમાં તું દુઃખ સમજશો એને? પર એમાં ક્યારેક સૂઈ ગઈ તેમાં શું થઈ ગયું? આજ મારી તબિયત બહુ ખરાબ છે. અરે ક્યારેક નહીં, તને ખબર છે આજ ભાભીએ શું કીધું કે એને કહેજે વહેલી ઉઠે. એટલે હું તને એમ કહું છું કે થોડીક વહેલી ઉઠતી જા અને થોડાક ઘરના કામ હું કર. રોજ વહેલા ઉઠું જ છું, પર ભાભી ક્યારેક પર ભાભીનું કામ છે ને ઘરમાં કામ કરવું જોઈએ. અરે એ તો પરણીને જ્યારે અહીંયા ઘરમાં આવ્યા ને ભાભી ત્યારથી વહેલા ઉઠે છે અને બધાય હું કામ. પણ વહેલા જ ઉઠું છું ને રોજ. આજ તબિયત ખરાબ છે, કોઈ શરીર દુખે છે મારું. એ તારી વાત હાચી, પણ હું તને એમ કહું છું ઘરમાં થોડુંક ધ્યાન આપ. બરોબર, મેં તારે યારે લગ્ન કર્યા છે ને તો મને ખબર છે કે મારે તને કાંઈ ન કહેવાય, પણ જિંદગીમાં થોડુંક સુખ ને દુઃખ તો આવ્યા કરે, એટલે તું થોડુંક સમજ તો સારું. હું સમજુ છું, પર ક્યારેક તબિયત ખરાબ હોત તો સુવાનું નહીં મારે. સુવા માટે ભગવાને આખી રાત આપી છે, તો સવારે થોડું સુવાનું હોય. અને જે વ્યક્તિ મોડા જાગે ને એ કોઈ દી સુખી નથી થતું જિંદગીમાં, એ તને ખબર છે? એટલા માટે કહું છું. પણ હા, મેં પણ તારી જોડે છે ને 7 જન્મનો બંધન બાંધ્યું છે, તો મને પણ ખબર છે. અને વધારે હું તને ક્યાં કાંઈ કહું છું, બસ ખાલી ઘરના કામ કરવાના છે તારે, એટલે કહું છું. ઘરકામ કરવાની હું ક્યાં ના પાડું છું? અરે તું જ્યારે જાગશો ને ત્યારે ઘરના કામ બધાય થઈ ગયા હોય છે. આ કામિની ભાભી છે ને બધાય કામ કરી નાખે છે, અને કામિની ભાભી છે ને એટલે જ આપણે આ
ભેગા સવી, નકર તો આપણને ક્યારેય નોખા કરી દીધા હોય. રીસા ભાભી છે ને એ બહુ, આ તો કામિની ભાભી છે ને એટલે બધું હાલે છે. અને હાલ હવે તું તૈયાર થઈ જા. અને જો આજ તો હું ચા પીધા વગરનો જ આવું છું, ગેસનો બાટલોય થઈ રહ્યો છે. તું જલ્દી ફટાફટ તૈયાર થઈ જા હો. બહુ દિવસથી ગીતા સાથે વાત નથી થઈ. લાવ આજે તો એને જ ફોન લગાવી દઉં. હલો, હા જય શ્રી કૃષ્ણ ગીતા, કેમ છે? સારું, જવા દે ને. તારા ઘરે તો બહુ સાસરિયામાં સુખ છે. આ અમારે ત્યાં તો રોજ કડાપા છે. હાસ તો એક તો મારી બેવ દેરાની ઠોઠ જેવી છે અને મારા સાસુ ગરીબડી ગાય જેવા, મગનું નામ મરી ન પાડે. અને સસરાનો તો રૂઆબ તને ખબર જ છે. આખો દિવસ બસ એક જ કામ છે મારા સસરાને, હુકમ ચલાવવાનો. તો શું? અને તને ખબર છે હવે છેલ્લા કેટલા મહિનાથી તો ગેસના બાટલાના ઠેકાણા નથી અમારા ઘરમાં. આ ઇન્ડેક્સ ચૂલા પર ખાવાનું બનાવવું પડે છે. ના ના, ખરેખર હો, તારું સાસરીએ બહુ સુખ છે. મારે તો બહુ કડાપા છે. કોને કહેવા જવાનું? અને આ અમારા પડોશમાં આખો દિવસ અરે જવા દે ને, નવું ઘર બનાવે છે. આખો દિવસ ઠોક ઠોક ઠોક, કંઈક બીજો કોઈ ધંધો જ નથી. આ મજૂરિયાઓ સાથે હું તો ઝઘડી વળું છું. હાસ તો પણ માને તો ને, એ તો એકના બે ન થાય. આ જો, અલા એ બંધ કરને અવાજ. હા હા, આ સવારની ચા નાસ્તામાં ઠેકાણા નહોતા. આ કોના નામના છાજિયા લેશો હવારમાં તું? હા હા, પછી કરું. હા કર. હા, જય શ્રી કૃષ્ણ. કંઈ નહીં, અમારી બેન, મારી માસીની દીકરી ગીતા, એનો ફોન હતો. કેમ બાપુજી તમારો મૂડ નથી સારો? શું મોડું હોય આમાં? એ સવારની ચા નથી મળી, મારી મિટિંગે ફેલ ગઈ આખી, કોઈ આવ્યું નહીં. બોલ. હા તે બાપુજી એવું જ થાય. આ તમે જુઓ ને, સવારમાં હું પણ જ્યારે ચા બનાવવા ગઈ ને તો ગેસનો બાટલો ખલાસ થઈ ગયો. આ 20 દિવસે ઘરમાં ગેસના બાટલા ખલાસ થઈ જાય છે. હું પરણીને આવીને એ દિવસે તો હું એક બાટલો 2 મહિના ચલાવતી હતી. અને હવે જુઓ, આ નવી વહુના રાજમાં તો છે ને, તમને શું કહેવું, કોઈને કાંઈ પડેલી જ નથી ને. આ 20 દિવસમાં બાટલા જતા રહે, આ ઘર કેમ ચલાવવા? અરે ઓલી નાની વહુ આવી છે, પાણી ઉકળવા સિવાય કંઈ આવડતું નથી. અને પાણી ઉકળે તે ઉકળ્યા જ કરે, અડધો કલાક ઉકળે. ઓલો અશોક કેવો જાણે હિમાલયમાં રહેતો હોય ને એમ પાણી ઉકાળે છે એની ઘરવાળી. સાચી વાત છે બાપુજી. આ અને મહારાણી 8-8, 9-9 વાગ્યા સુધી તો બેડરૂમમાંથી બહાર નથી નીકળતી. આ ઘરના બધા કામ અમારે કરવા પડે છે. અમે તો હું ને કામિની તો એને કહીને કંટાળી ગયા. હવે છે ને બાપુજી, એકવાર તમે કડકાઈથી એને કહી દો એટલે છે ને ચૂપચાપ ઊભી થઈને પોતાના કામ કરવા માંડે. હજી અશોકભાઈને અમારે ચા નાસ્તો દેવો પડે, તમે વિચાર તો કરો. થોડો ડારો રાખતા હોય તો તમે. કેટલો ડારો રાખવાનો? અમારથી કહેવાય એટલું કહેવાય. પછી બા, તમને તો ખબર જ છે, બા એ તો કાંઈ કેવું જ નથી. તમારી હાવ છે ને બહુ ભોળી પડે. હાવ ટાઢી બોર છે, હાવ ટાઢી, એટલે હાવ ટાઢી. એને કંઈ કહેવું હોય ને તો તમને કંઈ કહી શકતી નહોતી. હવે નવી વહુ ને કંઈ નથી કહી શકતી. હા હા બાપુજી, મેં એવા કયા કામ કર્યા હતા કે બા મને નતા કહી શકતા? હું તો પરણીને આવીને એટલે બધા કામ સંભાળી લીધા હતા ઘરના. એ તમે એવા ને, એ દિવસો અલગ હતા. એ તો છે ને આવી ટીટોડી જેવા જ હતા તમે એવાથી. આ ખાઈને તમે જાડા થયા નથી. તમારું સુખ હોય તો અમને ન ખબર પડે? ઓ બાપુજી, હું મારા પપ્પાના ઘરે પણ છે ને આવી જતી અલમસ્ત. મારા બાપુજીએ મને ખવડાઈ પીવડાઈને જ મોટી કરી છે, તમને ખબર છે ને. તમે ટીટોડી જેવા એટલે કહેવા શું માંગો છો? માથું હવે રોજ તમે મોબાઈલ લઈને બેઠા હો છો, ખાઈ પીને એ પથારીમાં આડા પડ્યા હોય અને મોબાઈલ બસ, બીજું કાંઈ હું જાય. તમારું જોઈને આ નવી પેઢી છે ને શીખતી હોય તમને આવીને. જો બાપુજી ખોટી વાત ના કરશો. હા, આ ઘરમાં આવીને પરણીને ત્યારે મેં બધા કામ કર્યા. હવે દેરાણીઓ કરે તો ખરી ને. અને બેઠી મોબાઈલ વાપરે એટલે શું બેઠી હું ઘરના કેટલાય કામ કરી લઉં છું, તમને ખબર છે. એટલે તો અડધા કામ ઝટ પતી જાય છે. વાહ રે વાહ, તમે ટીટોડી જેવા હતા ને હવે કેવા ખાઈ પીને થઈ ગયા. બાપુજી આ વાત તમારા હારા માટે કહું છું. આ છે ને અત્યારે અટાણે છે ને આંખો ને આ કાન હાલતા હોય ને એટલે મોબાઈલમાં બધું હાલ્યા કરે. કાલ સવારે તમે છે ને આંધળાને બેરા થઈ જાઓ ને તો કોઈ હાથે નહીં ચાલે તમારા. શું કામ આંધળાને બેરા થાય? આ હું કઈ મોબાઈલમાં આમ જોઉં છું. થઈ જાઓ, નતા જોતા તો આજે નહીં કાલે થઈ જાઓ.
એટલો બધો ઉપયોગ કરો ને એટલે તકલીફ જ પડવાની છે તમને બધાને. ના ના બાપુજી, આ છે ને સવારમાં તમને ચા નથી મળી એટલે તમારું મગજ ફરી ગયું છે. બાકી તમે આજ સુધી મારી સાથે આવી રીતે વાત નથી કરી. આ મગજ તો ફરે જ ને, આ છે ને ઘરમાં નો ઠરે ને ઈ ક્યાંય નો ઠરે, તમને ખબર છે ને. હા કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરો. ઇન્ડેક્સ ચૂલો ઉપરથી ઉતારી જ દીધો છે, તમને ચા પીવડાવીએ. હા હા તે બનાવો જટ ચા. એ કામિની છે આ એ કામિની હાથ પાડશે પણ પોતે બનાવશે નહીં ચા. પાછી કહે કે હું બધું કામ કરું છું. બધા બાના છે ખાલી, મોબાઈલ લઈને સવારથી લાગી પડવું કાકી મામી ને આના નામના છાજિયા ને ઓલાના નામના છાજિયા એ બસ નિંદાઓ કરવી આખો દિવસ બધાની. ઘરના કોઈ ઠેકાણા નથી, થાકી ગયા છે હવે તો બધાથી. છોકરા એવા પાયકા ને વહુ એવી લાવ્યા. અરે પણ ના, આને તો હવે કાઢવી જ જોઈએ. બહુ હેરાન કરે છે બધાને. બા અરે મારો સની, અરે સની કેટલા વર્ષ પછી તને જોયા, પણ બેટા તે મને કીધું કેમ નહીં? બા મારે આ તમારી ખુશી જોઈ હતી એટલા માટે મેં તમને કીધું નહોતું. અરે પણ બેટા કેટલા વર્ષથી તને જોવા માટે હું તરસી ગઈ હતી. હું પણ તમને આ તરસતો હતો. અને બેટા પણ આ તું સુકાઈ કેટલો ગયો, ત્યાં ખાતો નહોતો? ના ના, ત્યાં એટલું બધું તો ન હોય ને, તમારી મમતાનો પ્રેમ ન હોય ને. અરે મારો દીકરો આજે આવી ગયો છે ને, હવે તને આજે જે ભાવશે ને એ જ આપણે બનાવશું, હો ને? ચોક્કસ. અને ઉભો રહેતો. એ કામિની, રીચા, અરે તમને કહું છું આવો તો ખરા, જુઓ કોણ આવ્યું છે. કામિની. હા બા, તમે ક્યારે આવ્યા? અત્યારે બેસો બેસો. અને અમને કોઈને જાણ પણ ના કરી? જો ને, આ બાની ખુશી જોવા માટે મેં કોઈને કીધું જ નથી. લે બસ ખાલી પાણી ખુશી આવડે, અમારી નહીં. કેમ છે? હા, ફોન તો કરવો જોઈએ ને. આ ખુશી જોવા માટે મેં કોઈને ફોન નહોતો કર્યો. હવે તમારા લોકો છે સરપ્રાઈઝ આપવાની આજે છે ને આદત પડી ગઈ છે. એક આદત પડી ગઈ તમને. પણ એ એ જીવનમાં રીચા, આ તમારી સરપ્રાઈઝ આવવાની ટેવને લીધે છે ને અમને ક્યાંક એટેક નો આવી જાય કોક બીજું. એ હા, એ રીચા, રીચા ક્યાં ગયો છે? એ રીચા, એ આવી બા. આ ક્યાં ખોવાઈ શું ગયો? તમે સવાર સવારમાં બરાડા? ભાભી સનીભાઈ હા, કેમ છે? મજામાં મજામાં. પણ આમ અચાનક હા, તમે કેવું લોકો લાગ્યું છે ને, કેવું લાગ્યું સરપ્રાઈઝ? સરપ્રાઈઝ કેવું લાગવાનું હોય. હા પણ તુંય જુઠ્ઠી. પણ મને નથી ખબર. બાને પૂછો, બા મને ખબર છે. અમને કોઈને પણ ખબર નથી ઘરમાં. ઈ તો ઠીક છે રીચા. રીચા, એ બીજું બધું તો છોડ, પણ જો ને આને કેવો સરસ મેં ગુલાબી ગુલાબી મોકલ્યો તો ને આવો હિપી બનીને આવી ગયો છે. હું એ જ કહું છું. આ અરે મોટા ભાઈ કેમ છે? કેમ છે? અરે હારો છે હો. હા. અને આમ તમે તો પણ મેસેજ ન કર્યો ને ફોન ન કર્યો ને હમણાં વહી આવ્યા. આ હું સરપ્રાઈઝ દેવા માંગતો હતો. અને આ શું અશોકભાઈ? ઢોકળા. આ છે ને ખાવાની જ વાત હોય. એ આ આપણા અશોક્યાની સરપ્રાઈઝ. અને ઢોકળા બહુ ભાવે છે ને, જો તાર ઢોકળા આવી ગયા. મોટા ભાઈ હવે તમારું નક્કી થઈ જાય ને વિદેશનું. જો. મારે આવું છે. લઈ જવાનું જો આને. અશોકભાઈ. આજે પોતે ઉપાડે રોજ અમારું માથું ખાય છે. પાકું પાકું. બાપુજી, સનીભાઈ છે ને વિદેશમાં શોભે. આ અશોકભાઈ છે ને સોસાયટીની બહાર નથી શોભતા. અને અશોક, મને અશોક બહાર જવું હોય ને બેટા તો ભણતર ગણતર ને ઘડતર બધુંય જોઈએ, જે તારામાં ઝીરો છે. મને અંગ્રેજી બોલતા નથી આવડતું. ઈ વાત એટલે જ ન જવાય. પણ શીખી લો ને, અત્યારે તો કેટલા બધા ક્લાસીસ ચાલે છે સ્પોકન ઇંગ્લિશના. એમ તો ભાભી મને થોડુંક આવડે હો. હાવ આર યુ વોટ. બસ આવડી ગયું. ઓ હોટ ને હાવાર્યું ને બધું બંધ કરો. હવે આ ઢોકળા લાવ્યા છો ને તો તમારી પેલી વહુરાણીને કહો નવી નવાઈની આવી છે ને તો કાઢે અને બધા ખાય, નાસ્તા ભેગા થાય. રિંકલ રિંકલ આ હવા પર ઢોકળા લાવે ઈરો આ. આખો દિવસ શું કરતી હોય છે કોને અંદર પણ? ખબર, જોને પણ. અશોકભાઈ, આ રિંકલને આટલા પ્રેમથી બોલાવો છો ને, રિંકલ રિંકલ, તો એ રિંકલ છે ને રિંગની જેમ ધીમે ધીમે લબુક જબુક આવશે. આ જરા જોરથી બૂમ પાડો. આવી ગઈ ને.
હા તમારા પ્રેમથી આવી ગઈ. હા બીજું કોઈ કામ નથી બાપુજી. તમારી આ નાની વહુ છે ને જેને પરણીને લાવ્યા ને એ શોભાનો ગાંઠિયો છે. આખો દિવસ બેડરૂમમાં ને બેડરૂમમાં જ પડી હોય છે. રીચા નાની છે ને એટલે થોડી શરમાળ હોય, તમારા જેવી ન હોય. તમે તો બે જણ્યું તો લપ 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 કર્યા જ કરો છો. પણ બા કઈ કામ જ નથી કરતા. એક કામ કરો, આને છે ને વિદેશ જવું છે ને, એ રોજ ઢોકળા લાવે છે, એ ઢોકળા બનાવતા બે શીખી જાય, ત્યાં ઢોકળાની લારી કરે ને તો એ બહુ થઈ ગયું. હા ઈ હાલે બહુ બહુ હાલે ને ઢોકળા? બહુ મસ્ત હાલે. ચાલો કોઈ વાંધો લ્યો. નહીં. એ અહીં આવ્યો છે ને તો બે ઘડી પ્રેમની વાત કરો ને ધંધાની ક્યાં માંડી છે તમે? પણ મને એ ન સમજાયું સનીભાઈ, આ તમે ત્યાં વિદેશમાં નોકરી કરવા ગયા હતા કે આ ફેશનની એ કરવા ગયા હતા? આ દાઢી આટલી વધારી દીધી, આ જટિયા તમારા આટલા વધારે કેમ? ત્યાં આમ માણસ નહોતા મળતા? ના ના ભાભી એવું નહોતું. ત્યાં હે ને વાળન તો બહુ બધા હતા પણ ત્યાં પછી શું છે કે એ પ્રમાણે રહેવું પડે ને. મોંઘું પડે, પૈસા બચાવવા પડે, અહીં મોકલવાનું ન હોય પૈસા. અને ભાભી- દાઢી જાતે કરી લે, જાતે વાળ કાપે. એટલે પણ બાપુજી આ જાતે દાઢી કરી લે, આ જાતે વાર કાપી લે તોય ભાઈ પૈસા નતા મોકલાવતા. આ મોકલાવે છે ક્યારે? મેં તો ક્યારેય નથી જોયું. કા કામિની, આ જે પણ ચાલે છે આ તમારા ઘરમાં એ તમારા ને તમારા મોટા દીકરાના પ્રતાપે જ તો ચાલે છે. બાકી આ બે તો બસ રીચા, આ મારા છોકરાને તું આવું ન કરો. ભાભી જવા જો ને બા. હું હજી ગયા શનિવારે મેં પગાર આપ્યો ઘરે ભાભી. હા એ તમારા પગારમાં 4000 રૂપિયાની નહીં, 4000 રૂપિયાનું છે ને આપણા ઘરમાં દૂધે નથી આવતું. પણ ભાભી આજે તો આવ્યા છે, તમે કેમ શાંતિ રાખો ને. હા તમે લોકો પ્રેમથી વાત કરી લો, હું હાલી આ ઢોકળા ખાવા. ભાભી થોડાક રાખજો બધા આટો. હા તમે લાવ્યા છો ને તો તમારા માટે તો રાખવા જ પડશે ને. આ રીચાની જીભ છે ને બહુ લાંબી છે હો, હા. કોઈના હાથમાં રહેતી નથી ઈ સોડી. તમે ચાલો ફ્રેશ થઈ જાઓ. હા ચાલ કામિની, એને પેલા ચા બનાવી દેજો બેટા. હા બા. આ સની આવી ગયો અને એના રૂમમાં અત્યારે અશોક અને ઓલી રહી છે. મારે હવે સમજાવવા પડશે કારણ કે એનો રૂમ એને પાછો તો દેવો જ પડશે ને. લા બેવને બોલાવીને સમજાવીને કહી દો એટલે આજે એ લોકો ખાલી કરી નાખે. એની શું કરતી હશે? એ અશોક, રિંકુ, એ અહીંયા આવો તો બેવ જણા. એ હા બા. આવ બેટા આવ. રિંકુ બેસ બેટા. અશોક બે. જો તમને બેવને એક વાત કહું છું ને, જો બેટા અત્યાર સુધી કામિની એકલી હતી હે, એટલે એનો રૂમ એણે તમને વાપરવા દીધો તાર લગ્ન થયા પછી હે ને. હવે અત્યારે શનિ થોડો વખત માટે આવ્યો છે તો આપણે એને એનો રૂમ દઈ દેવો પડે ને. તો બેટા સાંભળ, તો છે ને તમારે એ રૂમમાંથી તમારો બધો સામાન ઓલો આપણો બીજો રૂમ છે ને બાજુમાં એમાં મૂકી દો અને આજથી તમે બે ન્યા હુજો અને કામિનીને શનિ એના રૂમમાં સૂશે. પણ બા આ રૂમમાં એસી નથી. તો બેટા હવે શનિ થોડા વખત માટે આવ્યો છે ને તો એ લોકોની રૂમ એને આપી દઈએ ને તમે બાજુની રૂમમાં હુવો. પણ બા હા બેટા. આ રૂમમાં તો એસી નથી ને ભાઈ તો થોડાક દિવસ જ રહેવાના છે ને તો એને કહો ને થોડાક દી આયા જ રહી લે. જો બેટા શનિ લંડનથી આવ્યો છે એટલે ઠંડા દેશમાંથી આવ્યો છે, એ ગરમી સહન નહીં કરી શકે અને આપણે તો અહીંયા જ રહીએ છીએ. અને જો બેટા થોડાક દી ખમી જા ને, મારી પાસે છે ને થોડાક પૈસા છે અને થોડાક હું ક્યાંકથી નાખી દઈશ અને એ રૂમમાં છે ને નાનકડું એસી હું મુકાવી દઈશ. શું કામ ખબર છે? એ રૂમ નાનો છે એટલે 1 ટનનું મુકાવીશ ને તો એ તમારા જલસા થઈ જાય. હા બેટા એક 4-5 દી થોભી જા ને. પણ બા હું મારી રૂમ કોઈને નથી આપવાની. બેટા એવું ન કહેવાય, ઈ રૂમ તારી નહોતી, ઈ રૂમ તો કામિનીની હતી ને કામિનીનું દિલ મોટું કહેવાય. પણ ભાઈ ભાભીને હોલમાં સુવડાવે ને એમાં શું વાંધો છે? તો એક કામ કરો, એ ભાઈ ભાભી છે ને તમે બે માણસ છો, તમે મારી બાજુમાં અહીંયા હોઈ જાઓ. કેમ? એ મોટા છે એમને સુવું જોઈએ ને હોલમાં, મારે શું કામ સુવું જોઈએ? એમ નહીં બેટા, જીદ ન કરાય. તું તો સમજુ છે, જીદ ન કરાય. એનો વર હજી હમણાં આવ્યો છે ને થોડાક દીમાં તો વયો જશે. હું હમણાં નવી જ આવી છું. પણ તું કાયમ અહીંયા જ છે,
એ શનિ વયો જાય ને પછી એ રૂમ પાછા તમે વાપરતા થઈ જાજો ને. અને હું કહું છું ને કે હું એસી મુકાવી દઈશ, પછી હું વાંધો છે? પણ બા, આ મારી પત્ની છે એ હારા ઘરમાંથી જ આવી છે, તમને ખબર છે ને. અને જ્યારે હોય તે રીસા ભાભી અને કામિની ભાભી આને ટોક જ કરતા હોય. જ્યારે હોય ત્યારે મને એમ કહેતા કે કશું કામ નહીં કરતી. તો બેટા નો હું કરે બધું તો કામ કે. કરું છું. ના બેટા, સતત મારું કામ દેખાતું નથી. ના દીકરા, હું અહીંયા બેઠી હોઉં ને, મારી નજર બધે હોય, મને ખબર છે. હું જ્યારે જોઉં ને ત્યારે તું મોબાઈલ લઈને બેઠી હોય, કાં હિંડોળે બેઠી હોય, કાં તારી રૂમમાં બેઠી હોય. મેં તને કામ કરતા નથી જોઈ. અને એ બે જણીઓ આવીને ત્યારે એ લોકોએ ફોન લે છે, પણ ક્યારે ઘરના બધા કામ પતી જાય અને જ્યારે બપોરે 2 કલાક સુવાનો ટાઈમ થાય ને ત્યારે એ લોકો લે છે. પણ હું પણ બધું કામ કરીને જ ફોન લઉં છું. બેટા ખોટું ન બોલ, મને દેખાય છે ને, દેખાય છે ને. અને એ તો સારું છે કે હું તને ખીજાતી નથી. હમણાં હું ખીજાવું ને તો પછી બે જણીઓને કાંઈ બોલવા વારો ન આવે. બેટા તમે ત્રણેય મારા ઘરની વહુ છો અને હારા ઘરની છો બધી. અને ગામમાં તો આપણી વાતું થાય છે, કહેવાય છે કે એ ગંગામાની 3 વહુ કેવી સંસ્કારીને ડાઈ છે. તો આપણે શું કામ આપણો ઝઘડો બહાર રસ્તે લઈ જવો પડે? હંપીને રહેવાનું બેટા. અને તું નાની છે, 2 હોતા વધારે કરીશ તો તું કઈ નાની એ નહીં થઈ હું જાય. મારી રૂમ કોઈને નથી આપવાનું. બા, આની કરતાં તમે મને વાંઢો રાખ્યો હોત ને તો સારું હતું. અત્યારે તમે વાલા ડવલા કરો છો એટલે. ચકુ, હું વાલા દવલા નથી કરતી. હું એમ કહું છું, મારી તો 3 વહુ છે ને ડાબી જમણી આંખ બરાબર છે. જેને નુકસાન થાય, મારી એક આંખને નુકસાન થાય તો એ મારા ઘરનાને નુકસાન થાય કે ન થાય? અને મોટા ભાઈ છે એ 3-4 દિવસ રહે છે, બરોબર. આયા અમારે 1 દિવસ તો આ સામાન આ રૂમમાંથી આ રૂમમાં કાઢવામાં વહી જાય. હું કરાવીશ, હું તને મદદ કરીશ, તું એની ચિંતા નહીં કર. અને આમે ત્યાં આખો દી બેહી રહે છે તો એ તને મદદ કરશે. અને સામાન છે હું તમારું ત્યાં 4 જોડી કપડાં છે, બાકી પલંગ બલંગ તો બધોય કામિનીનો જ છે. અને એ એના પિયરથી લઈને આવી છે બેટા. તો હું પણ મારા પિયરથી જ લઈને આવી છું તું ને. એ પલંગ પિયરથી લાવી છે? લાવી છે તું? હા, હું પણ લાવી છું. ક્યાં છે બતાવ મને. બેટા આવા વદાડ ન કરાય. જેનું છે ને એનું કહેવાય. બા, જ્યારે પલંગ આપતા હતા ને ત્યારે તમે જ ના પાડી હતી મારા હારાને કે અમારે વધારે કાંઈ નથી જોતું. અને એ નથી આપ્યું તે અત્યારે આપ્યું હોય એમ જ ગણાય ને. આપણે જ સામેથી ના પાડી હતી. અરે મારી વાત સાંભળ. આ પિયરથી જે આણું લઈને આવી હોય, કરિયાવર લઈને આવી હોય, એ કોઈને વાપરવા દે નહીં ને. તો આ કામિની પરણીને આવીને ત્યારથી એ લઈને આવી છે. અને મારી વાત સાંભળ, આ વખતે તાર બાપુજીને ત્યાં જવાનું થાય ને તો તું તારે કહી દેજે કે અમારો બેડરૂમ હવે અલગ થઈ ગયો છે તો અમને પલંગ આપો. તો એ કંઈ ના નહીં પાડે. એના બાપુએ ખમતી ધરશે પાછા. અને બા, બીજું તો કાંઈ નહીં. આ મારું નહોતું થતું ને આ માન થયું. અને આની કરતાં તો તમે મને વાંઢો રાખ્યો હોત તો સારું હતું, બરોબર. આ તો નહીં સમજે એ મને ખબર છે. અને આ હાલે એ રસ્તે મારે હાલવું પડે એ તમને ખબર છે ને. અત્યારે આ સમય જ એવો છે કે પત્ની કે ને એમ પતિને કરવું જ પડે. હા. નકર એ ઘર છોડીને વહી જાય. ના કરવું પડે એમ તું એની સામે નહીં બોલ. શું કામ ખબર છે? એને હાથમાં રાખવા માટે આપણે એની હારે સમજાવટથી કામ લેવાય. એટલે તું તો આમ કે એટલે એ તો કાલ સવારે પોટલા લઈને વહી જાય. એમ ન કરાય બેટા. બા. એને છે ને જરા કામ રખાય. બા, ઉનાળામાં જેમ અત્યારે સપ્તાહ બેહે છે ને બધાય જેમ સમજવા જાય છે ને સપ્તાહમાં, હા દરરોજ 1 કલાક આને સમજાવું છું. દરરોજ 1 કલાક. પેલા એ 7:30 જાગતી, અત્યારે 7 વાગે જાગે છે ને. એ હળવું આય સુધરી જાય હું એમ કહું તો છું. પણ મેં કીધું જ નથી કે એ બગડેલી છે. પણ તું જ હું કબૂલ ક્યારે કરે. બગડેલી હતી કે સુધારવાનું આવે. અને બા, આ રીતે સાસુ સામે ન બોલાય. અને આ તારો વર છે એ જેમ કહે ને પણ એમ હું મારી કરાય. રૂમ કોઈને નથી આપતી. પાછી હજી રૂમની જ લઈને બેઠી છે તું. એ રૂમ તો એને દેવો જ પડશે કારણ કે એ કામિનીનો જ છે અને પલંગ એનો જ છે. એટલે તું હા પાડે કે ના પાડે. મેં કીધું જ છે કે હું 10 દીમાં તમને લોકોને એસી મુકાવી દઈશ. વાહ. એટલે મુકાવી દઈશ. તમને જે સારું લાગે નહીં કરો, પણ મારું એક ધ્યાન રાખજો બોલ. કે મારું ઘર ન ભાંગે. એ નહીં ભાંગવા દઉં. આજકાલની આવેલી કેવું બોલે છે સામે. એટલું તો ઓલી કામિનીને રીચાઈ કોઈ દી નથી બોલ્યા. લે આ છે ને મારો અશોક ઢીલો પડે છે. બાકી હમણાં જો ઈ લગામ રાખે ને તો આની તાકાત છે કે એને પૂછ્યા વગર પાણી પીવે ને એને પૂછ્યા વગર શ્વાસ લે. બહુ ચડી વાગી છે આ. આવી રીતે અચાનક આવી જવાનું શું કારણ? મને તો એટલીસ્ટ કેવું તું ને. મારે તારી આ ખુશી જોવી હતી એટલા માટે મેં તને. અરે ખુશી, પણ ખુશી મને વધારે થાત જે તમે મને કીધું હતું. ચલો કંઈ નહીં. હા,
કેવું ચાલે છે બધું ત્યાં? સારું ચાલે છે અત્યારે તો. અને પહેલા કરતા થોડાક પતલા થઈ ગયા હો તમે. તારે એવું ખાવાનું ન મળે ને. અને આ હેરબેર વધારવાનું શું કારણ છે? કોઈ બીજી કોઈ મળી ગઈ છે કે શું? તને શું લાગે છે? મળી પણ જાય અત્યારે કોઈનું કંઈ કહેવાય નહીં. સાચી વાત છે. હા શું સાચી વાત છે? અને યાદ નથી આવતી મારી છેલ્લા 4 દિવસથી તમારો એક પણ કોલ નથી આવ્યો. મેં એટલે જ નહોતો કર્યો કે મારે અહીંયા આવવું જોઈએ એના માટે. બસ બધી વસ્તુમાં આ જ સરપ્રાઈઝ હતું. હા. તો તમને આ રૂમમાં ફાવશે ને? ના ના, મને અહીંયા તો નહીં મેળ આવે. પણ એમાં આપણો એવું તો છે બાજુનો રૂમ હતો. હા મને ખબર છે પણ અશોકભાઈ મેરેજ કરી લીધા તો સડનલી આવી ગયા એમની વાઈફને લઈને. તો હવે એક જ આપણી પાસે બેડરૂમ સારો હતો એસી વાળો, તો ઓબ્વિયસલી મારે એમને આપવો પડે. અને હું એકલી સિંગલ જ હતી તો પછી મેં વિચાર્યું કે હું આ નાના રૂમમાં શિફ્ટ થઈ જાઉં એમ. તો એડજસ્ટ કરી લેજો ને અહીંયા. નહીં, મારે તો પેલો જ બેડરૂમ જોઈએ છે. હે ભગવાન પ્લીઝ સમજો ને, ખોટા બંને રૂમમાંથી બહાર કાઢવા. નહીં નહીં નહીં, મને ફાવશે નહીં. અને હું પેલા બહાર રહેલો છું એટલા માટે મારે કંઈ એડજસ્ટમેન્ટ થઈ કંઈ નથી. તો કંઈ નહીં, તમે મમ્મીને વાત કરી જોજો. મમ્મી જ કહેશે અશોકભાઈને. વાંધો નહીં. હમ? સારું, તો તમારા માટે જમવાનું શું બનાવું બોલો? તને જે સારું લાગે છે. ના, આજે તો તમને જે ભાવશે ને એ જ ઘરમાં બનશે. બોલો. તને જે લાગે આજ મારે તારા હાથનું ખાવું છે, તારી ચોઈસનું જ ખાવું છે. ઓકે સારું, તો તમને ભાવે ને બધી ડીશ હું આજે બનાવીશ. ઓકે, વાંધો તો બેસો, હું જરાક કામ પતાવીને આવું. ઓહો, ઠંડા ઠંડા કુલ કુલ. અશોકભાઈ, તમને એક વાત કરવી હતી મારે. હા ભાભી બોલો ને. મારે તમને એમ કહેવું છે કે તમે બની શકે તો રૂમ ખાલી કરી દો ને. પણ ભાભી એ રૂમ તો તમને ખબર છે ને કેટલા સમયથી અમે એ રૂમમાં જ રહેવી છે. હા, એ રૂમ તમારી છે એ વાત થાય છે, અંદર બેડ છે એ વાત થાય છે, પણ અમે કેદુના રહેવી છે એટલે તમે જરીક બાજુમાં એડજસ્ટ કરી લો ને. પણ તમે રહો છો તો રૂમ તો મેં જ તમને આપી હતી ને. જો એ રૂમમાંથી બહાર જ ન નીકળી હોત તો તમને રૂમ કેવી રીતે મળત? અને હવે તમારા મોટા ભાઈ આવી ગયા છે, તમે એટલું તો વિચારો કે આટલા દિવસ તમને રહેવા દીધા ને હવે રૂમમાં, તો હવે આવ્યા છે તો રૂમ તો ખાલી કરવી પડશે ને તમારે. અરે ભાભી, મારા ભાઈ આવ્યા છે 4-5 દી રહીને પાછા વયા જાય, બરોબર? ના. તો અત્યારે પાછું ના, એ 4-5 દિવસ રહીને જવાના નથી, એ અહીંયા જ રહેવાના છે હવે. અરે મને સવારે કીધું કે હું આ રજા છે ત્યાં સુધી જ, પછી તો હા, તો જતા રહેશે ને તો રૂમ તમને પાછી આપી દઈશ. પણ તો પછી પાછો સામાન અહીંથી લઈને પાછો મૂકવો ને એ થાય. જુઓ અશોકભાઈ, તમે માનો કે ન માનો, રૂમ મારી હતી અને તમારે મને આપવી જ પડશે. હું તમને પ્રેમથી કહું છું ત્યાં સુધી માની જાઓ, નહીંતર જો પછી મને ગુસ્સો કરાવશો ને તો મજા નહીં આવે. અરે ગુસ્સો તો હું રીસા ભાભીનો જોવ જ છું. તમારું તમે છે ને આમ પ્રેમથી રહ્યો ને એમાં મજા આવે. અને એ રૂમનું જવા જો ને એક બાજુ તમે ઓલી રૂમમાં રહી લ્યો ને. ના, એ નહીં બને. મારા ભાઈ અત્યાર સુધી એસીમાં રહેતા, બરોબર? થોડાક દિવસ આ એસી વગરની રૂમ હોય એમાં રહે ને તો એને ખબર પડે કે તડકો હું ને સાયો હું. બોલવાનું જરાક માપ રાખ. તારો ભાઈ છે ને બહારથી રહીને આવ્યો છે, અહીંયા ગરમીમાં થોડી રહેવાના હતા. જ્યારે હું પ્રેમથી સમજાવું તો સમજતા કેમ નથી તમે? આ ભાભી બહુ તાપ કરે છે. ભાભી તમે આ છે ને ઠંડુ પાણી પીને થોડાક ઠંડા થાવ. હું છે ને એને સમજાવું છું. જાઓ. ચોટાડી દીધી હો. ક્યારની સમજાવું છું પ્રેમથી, તો સમજવું નથી. આયો મોટો રૂમ નહીં ખાલી કરું, જોઉં છું કેવું ખાલી નહીં કરે. અરે વાહ, એક નંબર. હે કેમ? જો હું તને શું કહું છું કે આપણે છે ને અઠવાડિયું ખાલી બાજુ રૂમમાં રહેવા વયા જઈએ. સમજી? તમે જોયું ને, એ રૂમમાં બેડ નથી, એસી નથી. હું મારા પપ્પાના ઘરે ફેસિલિટીમાં રહી છું. હા, એ એ વાત રૂમમાં મને નહીં ફાવે. પણ તને બીજી કાંઈ ખબર છે? આ એસી, આ બેડ કામીની ભાભી લાવ્યા છે. અને થોડાક દિવસની તો વાત છે, ભાઈ વહી જાય પછી પાછા આપણે અહીં ધામા નાખશું. તો એક કામ કરો, તમારો ભાઈ અહીંયા છે ને ત્યાં સુધી હું પપ્પાના ઘરે જતી રહું. અરે પપ્પાના ઘરે જતી રહી તો પછી મારું શું થાય? હું તારા કારણે તો આ ઘરમાં છું. તો મેં તમારા ભાઈ ભાભી શાંતિથી રહ્યો ને, પણ હું જ બધાને નડું છું. ના ના, તું નથી નડતી.
અને પણ આમ ઘર હોય ને ત્યાં ઠામડા ખખડતા જ હોય. એટલે આપણે છે ને ખાલી થોડાક સમયની જ વાત છે, આપણે આ બધું એ રૂમમાં જવા દેવું. પણ તમે તમારા ભાઈને રહેવું હોય શાંતિ, તું મારા પપ્પાના ઘરે જાઉં છું અને તમે લેવા આવતા નહીં. તમારા ભાઈ જાય ને તઈ મને લેવા આવજો. નહીં નહીં નહીં, તારે ક્યાંય નથી જવું. તું જ્યારે દૂર જાય છે ને ત્યારે તને ખબર છે કેવું થાય છે? જેમ હું લીમડાના તું હોય ને ત્યારે હું લીમડાના સાંયે બેઠો હોય, અને તું ત્યારે જ્યારે જતી રહેશો ને ત્યારે ફૂલ તડકો હોય ને એવું મને લાગે. એ બધી ખોટી વાતો. ખોટી વાતું? એટલે આ હું બોલું છું એ તું નાટક સમજશો એમ? હા, એ નાટક જ છે. તો ભાઈ ભાભીને કેમ નહીં બોલતા? મને જ કેમ બધાય કહે છે બા મને બોલે, બાપુજી બોલે? અરે ભાઈ ભાભી આપણા મોટા ભાઈ છે અને ભાભી છે, તો એને છે ને થોડાક દિવસ અહીં રહેવા દેવી તો એમાં ખોટું હું? હે? તો હું જાતી રહું ને મારા પપ્પાના ઘરે. નહીં, તારે ક્યાંય નથી જવાનું. અને તને ખબર છે આજ દિવસ સુધી કોઈ દી કામિની ભાભીએ મારી પર હાથ નહોતો ઉપાડ્યો, અને આજ મને થપ્પડ મારી. હવે ભાભીને ખાધી ને, હવે મારા હાથની ખાવ. તે મારા પર હાથ ઉપાડ્યો? હે? હું તો હવે પૂરી વચ્ચે હોપારી થઈ ગયો છું ભગવાન. આની કરતાં તે વાંઢો રાખ્યો હોત ને તો સારું હતું. અને હવે જો આ જિંદગીમાંથી મારી વહી જશે ને તો એ મારી જિંદગી તો ઝેર થઈ જાય. પણ તે ભલે હજી એક જ મારી, કદાચ તું હો માર ને તો એ મને મંજૂર છે, પણ તું સમજી જા તો સારું. થોડાક દિવસની હવે તમારા ભાઈ જાય ને તઈ મને લેવા આવજો મારા પપ્પાના ઘરે. ત્યાં સુધી મને લેવા નહીં આવતા. નહીં નહીં, તારે ક્યાંય નથી જવાનું. અરે તું તો એવું ફૂલ છો મારા માટે કે જેની રાહ હું વર્ષોથી જોતો હતો, જે તારા સ્વરૂપે મને મળ્યું છે. અને તું આજ એમ કહેશો કે હું જાઉં છું તો મારું શું થાય તને ખબર છે ને? હવે તમે ફૂલ ગોતતા રહ્યો, હું મારા પપ્પાના ઘરે જાઉં છું. નહીં. હવે તમારા ભાઈ જાય ને તે મને લેવા આવજો. હે ભગવાન, આ બધું શું ધારી છે તે? આવી સારી છોકરી આપી મારી જીવનમાં, અને અત્યારે આ મારી જિંદગી હાવ ભૂસવી નાખી. હવે આનો છેડો તું કાપ કર ભગવાન. અરે હા ધનસુખભાઈ, એ દિવસે તો મિટિંગ કરવાની હતી પણ થઈ નહીં. હા જવા દો નહીં. હવે આ બધા વાર તહેવાર એટલા બધા આવે ને, લોકો ફરવા નીકળી જાય. 3 રજાઓ આવે ને તો પ્રાયોરિટી મિટિંગને નથી આપતા. કોઈને ધંધો કરવો જ નથી. પછી એમ કે મંદી છે અને આવક નથી થતી ને, બસ કોઈને ધ્યાન નથી કંઈ. ફરવામાં છોકરાઓ જરાક એમ કહી ને કોરોનામાં 2 મહિના ઘેરે હું બેઠા, બધાને બસ ફરવા નીકળી જવું છે 3-4 દિવસની રજાઓ લઈને. કોઈને હા એવું જ છે ભાઈ, ધંધામાં કોઈને ધ્યાન નથી આપવું. અને આ છોકરો હમણાં આવ્યો છે વિદેશથી, હવે સરપ્રાઈઝ અમને આપ્યું. અમને તો સપને ખ્યાલ નહોતો કે આ છોકરો આવવાનો છે. એક બાજુ અહીંયા મંદી હાલે, કામકાજ કાંઈ હોય નહીં. આપણને એમ કે હાલો થોડું ઘણું કમાઈને વિદેશથી લાવશે ને આપશે, પણ હજી તો કાંઈ મગનું નામ મરી પાડ્યું નથી ભાઈ. હા હા એવું જ છે બધું. હવે ચારે કોર અત્યારે શું છે, આગ લાગી છે. ક્યાં ઠારવા જાવું આપણે? હા હા, મારે તો ઘરમાં એવી ક્યારેક ક્યારેક આગ લાગે ને એ મારું મન ઉકળી જાય. ક્યાંયનું આમ એમ છે ને કે આ બધું હુકામાં બધું કરવી છે ને કે કોના હાટું કરવી ખબર નથી પડતી. હા હવે આ ઉલમાંથી ચૂલમાં પડ્યા છે અટાણે, તો શું કરવી હવે? પડશે એવા દેવા છે, બીજું શું. સારું તો બીજી મિટિંગની તારીખ ગોઠવો ને ફટાફટ. પાછું આ બધા આવે ને એટલે એને બધાને થોડાક લેવા પડે એમ છે, કામમાં થોડુંક ધ્યાન આપે એટલે. સારું લ્યો. બોલ ભાઈ, આમ કા મૂડ બદલાઈ ગયો તારો? બેટરી ઉતરી ગઈ એવું લાગે. બાપુજી, આ મોટા ભાઈ વિદેશમાંથી આવ્યા ને? હા તે આવ્યો જ ને, પણ એ તો ક્યાં મેં જોયો, ન જોયો જ બરાબર છે. મારી ઘરવાળીએ મને ધમકી મારી કે હું મારા બાપાને ત્યાં વહી જાય બેડરૂમની કારણે. પણ બેડરૂમમાં તો હવે એ આવ્યો છે તો વાપરવા દે નહીં ભાઈ, એને થોડાક દિવસ રોકાવાનો જ આયા. થોડાક દી હાટું હું અમારો સામાન છે એ પાછો આ રૂમમાં લેવો ને વલી રૂમમાં લઈ પડ્યો રહેવા દો ત્યાં એમને વયા જવાનું હોવા માટે બીજી રૂમમાં. 2 રૂમ તો છે તમારી હાટું બધા હાટું. પછી ત્યાં હું કાંઈ તમારે રાજમહેલ બંધાવું? બાપાને એટલી બધી આવક છે?
તમારે બધે હાટું થાય ને પોતાને કમાતા જોર પડતું હોય ને બધાને. હું કમાવતો શું બાપુજી, અને આ માન મારું શું છે. હવે 4000 ઉપડી તો ઘરમાં આપશો, વધારે આપશો રૂપિયા કોઈને? એમાં તને ફેસિલિટી જોઈએ, પછી એસી રૂમમાં ડબલ બેડમાં તારે હોવા જોઈએ. આ તો છે ને તારો મોટો ભાઈ ન્યા છે તો તને વાપરવા મળે છે તેમ તું છે ને નસીબદાર સમજ પોતાની જાતને. પણ બાપુજી 4000 આપું છું ને બીજા બધા બેંકમાં જમા તો થાય છે ને. હું બેંકમાં જમા થાય છે, થોડું વ્યાજે નથી નીકળતું તારા રૂપિયામાં. હવે તો તમે કાંઈક મારી મદદ કરો, નકર મારું ઘર ભાંગી જાય. જો એ મને ધમકી મારે છે કે હું મારા બાપાને ત્યાં વહી જાય ને રૂમ જો ખાલી કરવાની થાય ને તો હું મારા બાપાને ત્યાં વહી જાય. અલા તમને આવડેથી નાનેથી મોટા કર્યા, હવે તમારા બૈરાઓને અમારે કહેવાનું બધું એટલું નથી આવડતું અમને એને કહેતા. અરે મેં જ્યારથી લગ્ન કર્યા ને ત્યારથી હું સમજાવું છું, જેમ રામાયણ નો વાંચતો હોય દરરોજ 1-1 કલાક સમજાવું, પણ સમજવી જોઈએ ને. અલા ન સમજે ને તો 2 ઝાપટ ચડાવાય. આ લાતો કે ભૂત હોય ને બાતો છે ન માને, ખબર તો છે ને તને? બાપુજી એનો મગજ એવો તો એ હાવ વહી જાય ને માર્યું હોય ને તો એ ભલે જાતી. અને મારા હારા કેટલા પૈસાવાળા છે ત્યાંથી આવી છે, એટલે એને એસી વગર તો એક દિવસ ન હાલે. પહેલેથી પાછી આ રૂમમાં રહેશે, એટલે એ હવે તમે કાંઈક રસ્તો કાઢો તો સારું. મારે હું રસ્તો કાઢવાનો એ તમે છે ને છોકરા બધે વાતો કરો અને તમારું નિરાકરણ લાવવાનું હોય તમારે. આવી વાતો તમારે અમારી પાસે લઈને આવવાનું હોય. ધંધાની વાતો હોય કે સામાજિક વાતો હોય કે બીજી ત્રીજી વાતો હોય ભણતર ગણતરની તો કરાય. આ ઘરની વાતોમાં ડખામાં અમને રાખો તમે, અમારે કોઈને ન કહેવાય આમાં. અશોક શું છે? હું અંદરથી ક્યારની સાંભળું છું. ના રડાય નહીં બેટા. આવડો ઢગો થયો પણ હવે રોતો બંધ નથી થતો. લે તમે છે ને હમણાં શાંતિ રાખો. એક તો છે ને તમારું મગજ બહુ આકરું છે. છોકરો એક તો બિચારો ઉપાધિમાં હોય અને એમાં તમે પાછા એને ક્યાર ના ગગલાવો છો. મને બધું અંદરથી સંભળાય છે. હવે તમે કાંઈ ન બોલતા. હું છે બેટા? આજ સુધી છે ને કામિની ભાભીએ કોઈથી મને તાણીથી કાંઈ નહોતું કીધું, હા પણ આજ મને છે ને થપાટ મારી. કામીને માર્યું બેટા? હા. કાં તે કઈ કર્યું તું? મેં એને એમ કીધું કે તમે થોડાક દી આ રૂમમાં રહ્યો ને, એમાં મને બેટા ઠીક એક વાત કહું, એ ઘરમાં જ્યાં સુધી વડીલ હોય ને ત્યાં સુધી છોકરાઓએ કાંઈ નિર્ણય ન લેવાય. અને મારી વાત સાંભળ, હું અત્યારે સાંભળતી હતી, તારી ઘરવાળી શું કહે છે? હું ઘર છોડીને વહી જાય છે એમ? હા. તને કાંઈ ખબર છે? સંભળાવું હવે તને એક. એના મા બાપ તો એટલા સંસ્કારી છે ને, આ આટલા મોટા ઉપાડે જો થેલો લઈને જાહે ને 2 લાફા મારીને કાઢી મૂકશે. અને એ એમ જ કહે છે કે અશોકભાઈ ને ગંગાબા કેવા સંસ્કારી છે, અને ખબરદાર જો તું અહીંયા આવી તો. એટલે છે ને તું ઉપાધિ કરમાં. એના મા બાપ બહુ સારા છે અને એ એને ઘરમાં નહીં રાખે. અને સાંભળ, આજે છે ને હું તારા હરાને ફોન કરવાની છું અને હું એને કહીશ કે આ જો તમારી રિંકલ છે ને અમારા ઘરમાં આવું કરે છે, એટલે એ જ એને તતડાવી નાખશે. તું ઉપાધિ કરમાં. બા એણે એ જ્યારે કેટલું સમજાવું મને એ તાણી કે તમે પૌણીને આમણામ નથી લેવા ને તમે મોટા સપના દેખાડ્યા ને એવું બધું કે. અને બા એણે હોતી એક લાફો મને માર્યો. અરમાં એ તને માર્યો? તારે લાફો ચડાવી દેવાનો હોય. પહેલો ઘા પરમેશ્વરનો. એ બસ બોલે હોય તમને ના પાડીને ઘડીક ચૂપ રહ્યો ને તમે. તું છે ને મારું મોઢું સીવી દે છે. આ છે ને બધા વેવલા વેડા કરે છે બધા એમને. એ ભલે કરે. વેવલા વેડા નહીં ના બા, ચોકો. આ મારો પ્રેમ છે. મેં એના લગ્ન કર્યા હતા ને એટલે મને ખબર પડે છે કે પતિએ છે ને પત્ની ઉપર હાથ ન ઉપાડવો. આ વેમમાં રહી ગયો ને એ જીકી દીધી ને એને તને જી. કહું છું હજી એ તમને કહું છું તમે ઘડીક ચૂપ રહ્યો. અને છોકરા મા બાપ પાસે લાડ ન કરે તો કોની પાસે કરે? એ લાડ કરવાની રીતે કરાય. આ લાડ નથી, આ તો વેવલા વેડા કર્યા એ કહેવાય. બહુ સારું. તમારે નહીં વચ્ચે બાયું માણસ બોલવાનું. હાચવી નો હકો ને. અને આજ પછી તારા બાપાને કાંઈ નહીં કહેવાનું. જે વાત કરવી હોય નહીં મને કરવાની. અને મારી વાત સાંભળ, આણે તને 2 થપ્પટ મારી છે ને, હવે જો હું અત્યાર સુધી ચૂપ રહી કે આપણે હાલો પ્રેમથી ઘરમાં બધું ઢંકાઈ જતું હોય ને તો આપણા ઘરનો ઝઘડો બહાર રોડ પર ન જવો જોઈએ. પણ હવે એ માનતી નથી ને, હવે હું એને બરાબરની કરીશ. તારે એક અક્ષર બોલવાનો નહીં. અને બીજું, તું એ વાતમાં તો નચિંત જ રહેજે કે એ ઘરે જાશે ને એવી ધોયેલ મૂળાની જેમ પાછી આવશે. હને બેટા? બસ તું ખુશ રહે ને કામમાં ધ્યાન દે. હા. અને ભલે તાર બાપા કે તું 4000 જ દેશ, મારા માટે એ 40000 જેવા છે. તું તાર 2 પૈસા બચાવજો બેટા. જા મારો દીકરો, જા કામ કર. કરાય લાડ કરાય. એ હા ભલે, તમારે કાંઈ નહીં બોલવાનું. મારા છોકરાઓને હારે હું બોલતી હોય ને તમારે કાંઈ નહીં બોલવાનું. આ ઓલી 2 વહુ ને તો તું કાંઈ કહી શકતી નથી. તા ત્રીજીને સમજાવીને પાછી તું ઘરે રાખવાની એમ? એ સારું તોય છે ને એ ઘર તને કોઈ ગાંઠવડ નથી આ 3માંથી એકે. એ જોયા કરજો. એ ઘર છે ને આ માળો હું વિખાવા નહીં દઉં. જોજો તમે. માળો હું વિખાવાની દે.
એ હા ચોક્કસ આવીશ. કેટલા વાગે છે કથા? 5 વાગે ને? હા લ્યો હું પહોંચી જઈશ હો. શીરો મારે જ બનાવવાનો છે. એ હા લ્યો 4:30 હું આવી જ જઈશ. હા એ ભલે. એક મિનિટ રિંકલ, આ થેલો લઈને ક્યાં જાસ બેટા? પપ્પાને ઘરે જાય. તે પપ્પાને કીધું? તે પૂછ્યું કે ના, બધો નિર્ણય તું જ લે? તે લીધો છે ને નિર્ણય? અને તારે હું કામ જાઉં છું પપ્પાને ત્યાં? મારી રૂમ કોઈને નથી આપવાની. ભાઈ ભાભીને સમજવું જોઈએ ને. એમ એણે સમજવાનું હોય. નવી તું છે કે ઈ છે? તો બધું નવાને જ સમજવાનું હોય. હા, નવાને જ સમજવાનું હોય. ઘરમાં જે નાના હોય ને એને જ સમજવાનું હોય બધું. મોટાઓ તો આવ્યા ને એને પીઠ થઈ ગયા કહેવાય. કે મારે જ સમજવાનું. કારણ કે તું નાની છે, કારણ કે તું નવી છે એટલે. અને બીજું, એ રૂમ તારા માટે હતો જ નહીં. કામિનીએ તને આપ્યો એ એની મહેરબાની કહેવાય, એનો આભાર માનવાનો હોય. એ પચાવી પાડવાની વાત ન કરે બેટા. અને સાંભળ, જો તું આજે જીદ લઈને, અરે હા એક વાત તો હજી ભૂલાઈ ગઈ, તે અશોકને લાફો મારેલો. હા મારી. કેમ? એ મારી વાત નહીં સમજતા. એટલે લાફો મારી દીધો. અને આજે હું તને ઓલો રૂમ આપવાની ના પાડું છું, હું નથી સમજતી એટલે હવે તું મને લાફો મારીશ કા? આટલી બધી ચડી વાગી છે તું? આટલું બધું સારું નથી. અને એટલું યાદ રાખજે, જે બહુ ઉપર ચડે છે ને એ ફટાક દઈને નીચે પડે છે. એવું જ થશે તારી સાથે પણ. અને ઊભી રહે, તાર જવું છે ને તારા પપ્પા સાથે હું વાત કરી લઉં કે એ શું કહે છે. હલો મનસુખભાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે ના ના, આ તો થોડુંક કામ પડ્યું ને એટલે ફોન કરવો પડ્યો. રિંકલ? બસ આ રિંકલ માટે જ વાત કરવી હતી ભાઈ. અરે જો મારી વાત સાંભળો. તમને બધાને ખબર છે ને મારે 2 દીકરા છે. એક લંડન છે ને એક અહીંયા નાનો મારી સાથે છે, બરાબર ને? હવે મોટો હમણાં આવ્યો છે અને અત્યાર સુધી રિંકલ તમારી એ કામિનીનો બેડરૂમ યુઝ કરતી હતી, બરાબર? હવે પેલો મારો મોટો દીકરો થોડાક દી માટે આવ્યો છે તો સાચું કહેજો કે એ બેડરૂમ એને આપી દેવો જોઈએ ને હસતા હસતા, બરાબર ને? હવે રિંકલ એવી જીદ લઈને બેઠી છે કે એ રૂમ તો હું આપીશ જ નહીં. અને જો તમે નહીં માનો ને તો હું મારા બાપના ઘરે જતી રહીશ. અને અત્યારે એ મારી સામે થેલો લઈને બેઠી છે અને એ એમ કહે છે કે મારે મારા પપ્પાને ત્યાં જવું છે. હા ના ના મનસુખભાઈ, એને મારતા નહીં, સમજાવીને કહેજો. છેલ્લે એ તમારી દીકરીને મારી વહુ છે ને, નાદાન છે. હા નાદાન છે એ. પણ કેટલું સમજાવવું એને? અશોકે સમજાવ્યું ને, અશોકને એણે લાફો મારી દીધો. હા તો અરે હું અત્યારે એને એ જ ખીજાવું છું કે તારો વર છે ગમે એવો તોય એને લાફો મારી દેવાય? તો કે હા એણે મને રૂમ શેર કરવાની ને રૂમ આપી દેવાની વાત કરીને એટલે. અરે આટલો બધો તે કાંઈ ગુસ્સો થતો હોય? તો ભાભી પણ મારી છે ને. આ જો તમે સાંભળો છો ને એ શું બોલે છે? ના ના, મારાથી એને ન મરાય. હા ભલે તમે મને એને તમારી દીકરી મને સોંપી છે, પણ મનસુખભાઈ એ મારા સંસ્કાર નથી કે હું મારી વહુઓ પર હાથ ઉપાડું. હા આવવા દઉં ને ત્યાં? હા ભલે, સારું. હા પણ તમે એને ખીજાતા નહીં હો, સમજાવીને કહેજો. દીકરી છે તમારી, મારતા બારતાય નહીં હો ને? નાદાન છે, સમજી જશે એ તો. એ હા મૂકું હો. જય શ્રી કૃષ્ણ. તારા બાપાએ તો એમ કીધું કે એને 2 લાફા મારીને ઘરમાં બેસાડી દો. હવે શું કરવું તારે? ત્યાં જવું છે કે અહીંયા રહેવું છે? અને મેં કીધું કે ના, એ આવવાની જીદ કરે તો કે આવવા દે, હું એને 2 લાફા મારીશ. એ તો મેં એને ના પાડી. ઘરે જવાની છે. હા બસ ચાલવા જ માંડ. અને યાદ રાખજે, આ એકવાર મારો ઉમરો ઓળંગ્યો ને પછી હું અંદર નહીં આવવા દઉં. તારા પપ્પા અહીંયા માથું નમાવા આવે કે તારી મમ્મી આવે, કોઈ પણ આવે, હું નહીં આવવા દઉં તને. એટલે જે પગલું ભરે ને બહુ જોઈ વિચારીને ભરજે. હવે મોટા ભાઈ જાય ને તઈ મને
અશોકને કહેજો કે મને તેડવા આવે. નહીં આવે. તું જાતે જાય છે ને, અને જાતે આવવાય નહીં દઉં. અશોક લેવાય નહીં આવે. વાહ રે વાહ, અશોક લેવા આવે તને. ભાઈ જાય ત્યારે તું મારા ઘરમાં જોઈતી જ નથી. તું જા અત્યારે. જોયું, બાપના વેણને નથી માનતી. આટલી બધી જિદ્દી હશે એ તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. આ શું ફોનમાં મચેડ્યા કરો છો? મારી સાથે વાત તો કરો. કેટલા દિવસ પછી આવ્યા છો તો પણ એવું થાય છે કે મારી સાથે સરખી રીતના વાત કરીએ. અને હવે તો તમને બેડરૂમ પણ આપી દીધું મેં. એ લોકોની જોડે મેં કેટલું લડી ખબર છે? અશોકભાઈને તમે થપ્પડ પણ મારી દીધી. ત્યારે જઈને તમને આ બેડરૂમ મળ્યો છે પાછો. પણ તમને શું લાગે છે આ આપણે ખોટું નથી કર્યું? બંને જણ બિચારા શાંતિથી રહેતા હતા. હવે પેલી વહી ગઈ પિયર, તો હવે અશોકભાઈ શું કરશે એકલા? તો એમાં શું ખોટું કર્યું એને? આપણે તો આ રૂમ આપણો જ છે ને, આપણને જ આપે છે ને. અરે તારું મારું આપણું એ બધું ના હોવું જોઈએ. એક ફેમિલી છીએ આપણે. તમારા લીધે થઈને મેં ઝઘડો કર્યો, તમને ખબર છે ઘરમાં. તે છતાં તમે મારી જોડે પણ વાત નથી કરતા સરખી રીતના. મને તો લાગે છે તમે ત્યાં જઈને બદલાઈ ગયા છો સાવ. અને આમ નામ કરશો ને તો પણ મારે પણ પિયર જતું રહેવું પડશે. તને શું લાગે છે મને પેલા રૂમમાં ફાવશે? તો ફવડાવવું જોઈએ ને. ફેમિલી આપણું જ છે ને. પણ આ રૂમ આપણો છે, આ બેડ આપણો છે, તો એમાં આપણો શું ખોટું વાત છે? આપણું 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 એવું ના હોય. પેલો બિચારા હવે ઘરવાળી વગરનો થઈ ગયો, પિયર વહી ગઈ પેલી વૈરી. એ એનો પ્રોબ્લેમ છે, આપણે કંઈ થોડું જોવાનું હોય. અરે નાની દેરાણી છે મારી. સારું લાગે મને કે એને હું ઘરની બહાર કાઢી મૂકું ને હું શાંતિથી બેસી જાઉં. અને પહેલાં તમે મને એક વાત કહો કે આટલા ટાઈમથી તમે ગયા હતા ત્યાં, તો એક રૂપિયો પણ અહીંયા મોકલ્યો નથી. કેમ? એ મેં ઇન્વેસ્ટ કરેલા છે. ક્યાં ઇન્વેસ્ટ કર્યા છે? ઇન્વેસ્ટ નથી કર્યા. મને તમે ઉલ્લુ નહીં બનાવતા. મને ખબર છે કે તમે ઘરમાં બધાને ઉલ્લુ બનાવો છો અને ગોળ ગોળ ફેરવો છો. પણ મને એટલી ખબર છે કે તમે જે પૈસા કમાવો છો ને તમે તમારામાં જ ખર્ચા કરી નાખો છો. એવું નથી. એ તને ખબર પડશે આવતા વર્ષોમાં. અચ્છા, હા. તો અહીંયા શું કરવાનું મારે? તમે મને પરણાવીને અહીંયા લાઈને મૂકી દીધી છે. મારા માટેની કોઈ જવાબદારી છે જ નહીં તમારી. બધી જવાબદારી મને પણ ખબર છે કે શું જવાબદારી છે. હા, એ દેખાય જ છે કેટલી જવાબદારી તમે નિભાવો છો. આજે અત્યારે સમજી લે કે હું અત્યારે આવ્યો, બરાબર છે, તો એ વ્યક્તિને સમજી લે કે એને વ્યવસ્થિત રીતના ખાલી ન કરી દેવી જોઈએ. પણ એ નાનો છે તમારાથી, તમારો નાનો એ ભાઈ એનો છે. પ્રોબ્લેમ છે, મારો થોડો પ્રશ્ન છે. તો તમે આટલા વર્ષોથી ત્યાં જતા રહ્યા તો તમને કોઈ સવાલ કર્યો? તમને કોઈ સવાલ કર્યો કે તું પૈસા નથી મોકલતો, અહીંયા ઘર કેવી રીતે ચાલે, મારા ખર્ચા કેવી રીતે નીકળે? ત્યારે આ બધા મળીને અમે લોકો સમજીને રહેતા હતા. તમારા આવાથી ઘરમાં ઇશ્યુ થઈ ગયા. પણ એ મારો પ્રશ્ન જ નથી અત્યારે. અને હું અત્યારે થોડાક ટાઈમ માટે આવેલો છું, તો એમાં મારે શું કરવું? થોડાક ટાઈમ માટે જ આવ્યો છો તમે? પહેલા તો એમ કહેતા હતા કે હું અહીંયા જ રહેવાનો છું. મેં તને ક્યાં કીધું જ છે? તમે બોલ્યા છો એવું. હું તને એ જ કહું છું કે અત્યારે જે આ રૂમ જે છે, બરાબર છે, તો એ વ્યક્તિને એમ ન થવું જોઈએ કે મારો ભાઈ અત્યાર દિવસે આવ્યો છે તો એ વ્યક્તિ આપણને આપી દે એમ. એ વ્યક્તિ એવું નહીં. એ તમારો નાનો ભાઈ છે અને પહેલા બોલવામાં તમે તમીઝ શીખો. તમે ત્યાં ગયા છો ને તો બિલકુલ તમારું કલ્ચર ચેન્જ કરી નાખ્યું છે. અને જ્યાં પણ જાય માણસ કન્ટ્રી ચેન્જ કરે અને સંસ્કાર ચેન્જ ના થવા જોઈએ. સમજ્યા તમે? પણ હું તને એ જ કહું છું કે એ વ્યક્તિને એમ થવું જોઈએ કે મારો ભાઈ આવ્યો છે તો એ વ્યક્તિને આ રૂમ ખાલી કરી દેવો જોઈએ. તમારા ભાઈની વાઈફ જતી રહી તો તમને સારું લાગે છે અને તમે મારી સાથે પણ સરખી રીતના વાત નથી કરતા યાર. તો હવે તો કેટલી રીતના વાત કરવી? એટલે તમે પ્રેમથી વાત કરવાનું પણ ભૂલી ગયા છો. તમે પહેલા મારી જોડે કેવી રીતના રહેતા હતા? પણ પ્રેમ હું કઈ રીતના કરું અત્યારે? કેમ? તને એટલી તો ખબર પડવી જોઈએ કે હું એટલા ટાઈમથી આવ્યો છું તો વ્યવસ્થિત રીતના વાત કરી. ભાઈની વાત કરીને શું કામ છે અત્યારે? તો હું ભાઈની વાત કરું છું તમે તો મને મારી સાથે પ્રેમથી વાત કરી શકો છો ને. પણ તું મને પ્રેમથી પૂછતો હું તને કરી શકું ને. અત્યારે ભાઈનો ટોપિક જ લાવવાની જરૂર નહોતી. પણ ઘર એક ફેમિલી છે મારું. હું આ ઘરને પૂજું છું. મારા માટે આ છે ને જે સિવાય બધું આ જ છે. પણ તું સમજતી નથી કે હું પણ આ ઘરને વ્યવસ્થિત રીતના મારી ફેમિલી સમજુ છું. તમે એવું સમજતા હો તો તમારો ભાઈ ઘરની બહાર ન ગયો હોત અને તમારી ભાઈની ઘરવાળી ઘર છોડીને ન જતી રહી હોત. પણ એમાં એટલો બધો ઇશ્યુ છું હું થોડાક ટાઈમ માટે આવ્યો છું, બરાબર છે, અને અત્યારે તો હવે મને એવું લાગે છે કે હવે મારે અહીંયા જ જવું છે. હા, હવે તો મને એવું લાગે છે કે મારે અહીંયા જ રહેવું છે. કેમ? તમારું ત્યાં કોઈ કામ ધંધો છે નહીં? હા, નહીં એ જોઈને, કારણ કે અત્યારે તમે પૈસા મોકલે જ નથી અહીંયા. ક્યાંથી હશે તમારી પાસે કોઈ કામ ધંધો? મને તો લાગે છે કે તમે ત્યાં જઈને શું કરતા હશો ને શું નહીં કરતા હશો. જો હું તારી સાથે ખોટી બહેસ કરવા નથી માંગતો, સમજી તું અત્યારે? હા, હવે તો ખોટી બહેસ થઈ છે ને. પહેલા તો એમ કહેતા હતા કામિની તારા વાળ કેટલા મસ્ત છે, કામિની તું કેટલી મસ્ત છે. હવે તો તમારી જોડે બોલવાનો કોઈ શબ્દ જ નથી. વાહ, સરસ. બહાર જઈને શું આવ્યા તમારું તો સમજાવો કો. બહાર જઈને શું આવ્યા તમારું તો રંગ રૂપ બધું બદલાઈ ગયું. એ તું છે ને હવે તારી જીભ છે ને લિમિટમાં રાખજે. અને હું તને હજી પ્રેમ કરું છું પણ મારો અત્યારે એટીટ્યુડ છે ને એ અત્યારે અલગ દિશામાં જાય છે. એટલા માટે હું તને છે ને અત્યારે કોઈ સમજવાની તું મારી કોશિશ કર. તમે મારી સામે આંગળી ચીંધો છો. કારુડી તમે મને થપ્પડ પણ મારી દેશો.
આ શું અરે કરો છો યાર તમે? હું તને સમજાવવા માંગુ છું પણ તું પણ મને સમજ. હું તને એમ કહેવા માંગુ છું હજી ફેમિલી પ્લાનિંગ પણ નથી કરી ને તમે અત્યારથી આવી રીતે માંગ્યું. આમાં કઈ રીતના ફેમિલી પ્લાનિંગ કરવું મારે યાર? પણ કેવી રીતે થાય? તમે વાતને કાંથી કાં લઈ જાઓ છો? પણ હું તને એ જ કહેવા માંગુ છું કે તું મને સમજ એમ. મને થોડોક ટાઈમ આપ, મને થોડુંક પેશનેટલી વાત કર, તો મને ખ્યાલ આવશે કે કઈ રીતના મારે શું કરવું એ. કોઈ માણસ ઘરની બહાર રહેતો હોય ને અને ઘરની અંદર આવે ને જ્યારે આટલા ટાઈમ પછી ફેમિલી મેમ્બરને મળે ને તો એના ફેસ પર પ્રેમ દેખાતો હોવો જોઈએ. તમારા ફેસ પર તો તમે આવ્યા એ દિવસથી જોઉં છું કોઈ પ્રેમ જ નથી દેખાતો. પણ મારે પ્રેમ ક્યાંથી બતાવો? તું અત્યારથી આવતા હોય તો સમજી લે કે મારી સાથે ટોપિક જ અલગ ટાઈપનો ચેન્જ કરશો. તમે આવ્યા એ દિવસથી હું તમને જોઉં છું કે તમારો કંઈ ને કંઈ નેચર ચેન્જ થયો છે, તમારો ફેસ ચેન્જ થયો છે. તમને કંઈ બીજી કંઈ પ્રોબ્લેમ છે? મારે કોઈ જાતની પ્રોબ્લેમ, મને શાંતિથી રહેવા દે. મારે શાંતિ જોઈએ છે. મને નથી ખબર કે તમે આટલા જલ્દી બદલાઈ જશો. અરે યાર મારો એવું કોઈ ઇન્ટેન્શન જ નથી. આ તે પાછું ચાલુ કર્યું અત્યારે. બસ તારે આવું જ કરવું છે? હું આ તારી સાથે પ્રેમની વાત કરવા બેઠો ને તું અત્યારે આવી રીતના રોવાનું ચાલુ કરે. જવા દે, મારે બેસવું પણ તમને નથી. તમારા આંસુની પણ કિંમત નથી. કેવા થઈ ગયા પણ મારે છો? કેમ કરવી એમાં કિંમત? તારે મારી સાથે ટાઈમ જ નથી વિતાવો તો મારે શું કરવું અત્યારે? હે ભગવાન, આ માણસ તો બહાર જઈને સાવ બદલાઈ ગયો છે. આવી રીતના આ માણસ જોડે મારી જિંદગી કેવી રીતના જશે? હું શું કરું? એટલે આ રિંકલ તો હાવ કેવી છે. એને મેં કેટલું સમજાવ્યું કે કામિનીનો રૂમ છે ને એને આપી દેવાનું, પણ બસ એક જ વાત લઈને બેઠી છે કે હું નહીં દઉં. અશોકને લાફો મારી દીધો એને. હાય હાય, હા શું વાત કરો છો? હા. અને શું કામ? મેં એને કીધું હું કામ માર્યું? તો કે લે મને એ કહે છે કે રૂમ આપી જ દે ને હું શું કામ રૂમ આપું? મેં કીધું જો એ તારી માલિકીની રૂમ ક્યારેય નહોતી અને હજી એ નથી. તો પછી કે હવે તમારે જવું જ છે ને મારા પપ્પાને ત્યાં. મેં એને પપ્પાને ફોન કર્યો. એના પપ્પા કે બા બે એને લાફા મારી દેવાતા ને. મેં કીધું એ હું ન મારું, મારા વહુને હું ન મારું. બા તમે છે ને ખોટી માથે ચડાવી છે. બાકી તમે એક ઓજટ મારો ને તો સીધી દોર થઈ જાય એમ છે. બેટા, ઘરમાં નવી નવી વહુ આવી હોય ને એને મરાય નહીં, પહેલાં એને સમજાવાય અને પછી જો ન માને ને તો આંખ લાલ કરાય. બા નવી છે ને 9 દાડા જ હોય, આને તો 9 મહિના થઈ ગયા તો એ અક્કલ વગરની સુધરતી નથી. કાંઈ નહીં, મેં એના પપ્પાને ફોન કર્યો જ છે ને. એના પપ્પાએ એને સમજાવીને મોકલશે. એના પપ્પા કહે એને અહીંયા આવવા દો, 2 લાફા મારીશ. મેં કીધું એને મારતા નહીં, સમજાવીને મોકલજો. બેટા એમાં આપણે હાથ ન ઉપાડે. પણ તમારામાં ક્યારે આ બધી વસ્તુ આવશે? તમે પહેલેથી જ ના બેટા ના આમ ન કરાય તેમ ન કરાય પંપાડીને રાખી છે. આટલી તો ક્યારે મને નથી પંપાડી તમે. પણ બેટા તું એવી હતી એ નહીં. હું જેમ કહેતી એમ તું કરતી અને ઘણા કામ ને ઘણી વાતો તો મારે કેવી એ નહોતી પડતી. બસ. અને તું કરી નાખતી હતી. બહુ થયું. હવે છે ને આ રિંકલ જો ઘરમાં આવશે ને પાછી તો હું કહીશ ને એમ જ થવું જોઈએ. બાકી એને એના બાપના ઘરે પાછી તગેડી મૂકીશ. પણ સાંભળ, મેં તો એને એમ કહીને મોકલી છે કે જો અહીંયાથી તે ઉમરો ઓળંગ્યો ને તો હું હવે પાછો તને અંદર નહીં આવવા દઉં. તું ગમે એ કર. અને તારા સારું પપ્પા કર્યું. આવશે ને 2 હાથ ને 3જું માથું લઈને તો એ હું માનવાની નથી એમ કીધું છે. હવે જે થાય ને બેટા એ તો ખાલી ગુસ્સો શબ્દમાં બતાવાય, દિલમાં થોડો હોય. ગમે એમ તો એ મારા ઘરની વહુ છે ને. અને અશોક બિચારો આપણો ભોળો, બહુ ભોળો પડે છે. આ છે ને અશોકભાઈના લીધે જ હું આટલા દિવસથી ચૂપ છું. હા બટા, પણ એનું ઘર ન ભાંગવા દેવાય. એ તો આવશે ને એટલે પછી જો ને નીચે મોઢે એને રહેવું જ પડશે. અને હવે હું તને કહું તું તારે એની પર થોડીક આકરી રહેજે. મારો તો સ્વભાવ નથી એટલે હું બહુ આકરી નહીં થઈ શકું, પણ તું થાજે હો ને. ઓહો, આવી ગયા મેડમ પાછા. હા, આ થેલો નીચે મૂકીને પોતે બિરાજો. કેમ તમારા બાપાને ત્યાં તમને સંગ્રહ્યા નહીં? લાત મારીને કાઢી મૂક્યા? તને મેં અહીંથી જ ના પાડી હતી ને કે તું નહીં જા. અને હવે જો મારા ઘરનો ઉમરો ઓળંગીશ તો હું તને અંદર નહીં આવવા દઉં. આવું પડ્યું ને વિલેમોએ પાછું. એ આપણું ઘર છોડીને ક્યાંય ન જવાય. આ તો કાંઈ નથી. તે અશોકને માર્યું. એકવાર વર આપણને પીટી નાખે ને તો એ ઘરની બહાર પગ ન મુકાય. એમ કહેવાય કે હું ઊભી આવી હતી ને આડી જઈશ પણ હું મારું ઘર છોડીને નહીં જાઉં. પણ તને તારા બાપા ઉપર બહુ વિશ્વાસ હતો કા? એના પૈસા પર બહુ ઘમંડ હતો.
હવે તો મગનું નામ મરી નહીં પાડે. હમ હવે છે ને આ ઘરમાં જે રીતે અમે લોકો રહેતા આવ્યા ને એ રીતે રહેવું હોય ને તો રહેજે. બાકી હજી આ દરવાજા ખુલ્લા જ છે, નીકળવા જ માંડજે. જો રીતો, આ તારા મોટા ભાભી છે, કામિની તારા વતલા ભાભી છે. સમજીને રહેજે હો, સમજીને રહેજે ને. એ બેવ જેમ કે એમ કરવાનું. હવે મોબાઈલો લેવાના બંધ. હવે તું કેટલા વાગે સવારે ઉઠતી હતી? 7:30. હવેથી એ લોકો ઉઠે ને એને હારો હાર ઉઠવાનું છે અને ઘરના બધા કામમાં મદદ કરવાની છે. જા અંદર અને અશોકની માફી માગ. હે ભગવાન, અહીંથી ગઈ ને ત્યારે તો કેટલી ચરબી હતી એનામાં અને આમ કડકપણું કેટલું હતું. આ જો આવી ગઈ ને વિલે મોઢે પાછી. અને હવે કહું છું, એને કીધું છે ને હવે તારા હાથમાં ના હાથમાં રાખજે. હવે જુઓ ને બા, હું એને દિવસના રાતના તારા ના દેખાડું ને તો જોજો. બાકી મને ખબર છે કે મારી આંગળીએ તો સીધી જ ચાલે. એ તમારી અને કામિની અને અશોકભાઈની આગળ જ એના નખરા બતાવે છે. નહીં, હવે તો આપણે કરવું જ પડશે. હવે અશોકને મારે થોડો મારા કરતાં તું ટાઈટ કરજે અશોકને. તમે ચિંતા નહીં કરો બા, બધું થઈ જશે બરાબર. હવે આવી ગઈ છે ને આને કામ તો ચીંધી દઉં. ચાલ જા જા. અને બેટા મારા હારું થોડીક ચા લેતી આવજે ને. એ રિંકલ બનાવીને જ મોકલે છે, તમે રાતો જો. પણ બેટા મને તારા હાથની વધારે ભાવે છે. આદુ કચરીને આપું હો બા. હા પણ ચામાં નાખજે આદુ. કચરીને આપે એટલે પાછું મોઢું બળે. હવે છે ને થોડોક અશોકને ટાઈટ કરું. બહુ ભોળો પડે છે. કહીશ ને એટલે એ માની જ જશે. હવે એને મારે થોડુંક કહેવું તો પડશે જ. મારા જેવો ભોળો રહેશે ને તો એની જિંદગી એમ જ બરબાદ થઈ જશે. લે એને બોલાવું. અશોક, અશોક, એ અશોક, હા બા. બેટા અહીંયા આવતો. બેટા બેસે. જો તને એક વાત કહું, તું હવે ગુસ્સે નહીં થા. એ હવે તો તારા હારા દિવસ આવ્યા. ઓલી આવી ગઈ છે. હા આવી ગઈ. અને મને એવું લાગે છે એના બાપાએ એને એટલી ગગલાવી હશે, એટલી ગગલાવી હશે કે એ આવી તો આવી પણ નીચી મુંડી કરીને બેસી રહી. અને એને મેં કહી જ દીધું છે હવે કે હવે જો આ બે વહુની હારોહાર તારે ઉઠવાનું, એની હારોહાર બધાય કામ કરાવવાના અને જરાય નવરું પડીને મોબાઈલ નથી લેવાનો. એટલે મને કે હા તો હવે જો એ બે ભાભીઓ એને હરખી કરે ને તારે જરાક એને કડપમાં રાખવાની છે. હો ને? હા હા એટલે છે ને સુધરી પેલા જશે. મેં તો બહુ એને સમજાવી હતી. એ હવે માનશે. હવે થોડોક ટાઈટ થઈ જાવ એમ કહો છો. હા ગરમ મગજ કરું. ગરમ મગજ કરવા. ભલે તારો દિલમાં એના માટે પ્રેમ જ છે પણ એને બતાવવાનો નથી. નહીં. ઓર્ડર કરવાનો. જા ખાવાનું લઈ આવ. હા. રોટલી કા ગરમ નથી? રોટલી તું બનાવીને લઈ આવ. હા. ભાભીના હાથની નહીં ખાવ. એટલે એને છે ને કામ કરવું જ પડશે. એક વાત કહું, હા બધાય કહે છે ને કે મા બાપ ભગવાનનું સ્વરૂપ છે. હા એ એવું લાગ્યું કે આજ હાસું છે. મેં આ પ્રાર્થના ભગવાનને કરી હતી કે હવે તું કાંક રસ્તો કાઢ. પણ મને આજ ખબર પડી કે ભગવાન તો છે ને મારી ઘરે છે. મારી માં છે ને એ જ ભગવાન છે. બેટા બધા માવતરને એના સંતાનો વાલા જ હોય. અને એક વાત કહું, આ તારા બાપા છે ને એ મોટેથી બોલે ને એટલું જ છે પણ એનું મન નાળિયેર જેવું છે. ઉપરથી કડક છે પણ અંદરથી તો એને છે ને બધાયને માટે પ્રેમ હોય. એટલે બાપા ક્યારેક બોલે ને બેટા એનું ખોટું નહીં લગાડવાનું. હો ને? બાપ છે તો બોલે, કોઈને બોલવા નહીં દે. હો ને? અને કામિની ભાભીને ખબર છે આ રિંકલ આવી ગઈ. એ મને એ આવી ગઈ, એ અંદર કંઈક કામ કરતી હશે. હવે ખબર પડી જશે ને એ ગઈ છે અંદર એટલે. એટલે હવે છે ને તારે એને બરાબર કડપમાં રાખવાની છે. ભલે. હો ને? હવે ઈ તારી સામે થાય કે તારું ન માને ને તો એને કહી દેવાનું મમ્મીને કહી દઉં. હા. મમ્મીને કહી દઉં. તું તારે મારી બીક દે છે ને એટલે એ હાવ ઠંડી થઈ જાય. હું બહુ તોફાન કરતો હતો તમે મને કહેતા ને કે ભાવ આવશે, હું હા. સાનમુનો થઈ જતો. હા. મને થોડું યાદ છે. બીક લાગતી હતી ને બાવાની. બા ભાભી. અશોકભાઈ, રિંકલ આવી ગઈ, તમને ખબર પડી? હા ભાભી, બાઈએ અત્યારે જ કીધું. પણ ચલો, જે મારે- થયું એ સારું થયું. હા, અને હાસું કહું, એક મારા ભાભી અને એક તમે
એનથી મને ખુશી છે, પણ રીસા ભાભી છે ને એ મને બરોબર નથી લાગતા. એ મારા ઘરવાળીને બહુ ખીજાય છે. એ તું તો છે ને તને કઈ ખબર નથી. એ રીસા જેવી દયાળુ તો કોઈ વહુ નથી ઘરમાં. તને એ ખબર છે ને છે? એ ગુસ્સો કરે ને એટલું જ છે. અને એનો ગુસ્સો ખાલી શબ્દમાં હોય, દિલમાં ન હોય બટા. અને તમને ખબર છે મેં પણ તમને થપ્પડ મારી હતી હે ને? તો જે પ્રેમ કરે ને એ મારી પણ શકે હે ને? તમે પણ થપ્પડ મારી હતી, મેં કાંઈ કીધું? નહીં ગોડાયો અડીકો. અને સાંભળ, રીચા છે ને એ તું ન હોય ને ત્યારે તારે બહુ વખાણ કરે. એટલે છે ને તારે એવું નહીં માનવાનું બેટા, એ તારી માં સમાન જ છે. હું કહું છું બા, આ રિંકલને રીસા ભાભીને હોપી દેવી તો? એ મેં એ જ કીધું છે. અને રિંકલને મેં કીધું કે આ રીચા ભાભી અને કામિની ભાભી કહે ને એમ જ કરવાનું છે. બરાબર. અને કાંઈ પણ થશે ને એ બે મને કહેશે ને તે દી તારી આવી બની તો એ બસ નીચું મુંડી માની કરી ગઈ વહી બા? ગઈ. માની ગઈ? માની ગઈ. હા. આ કામ તમારા સિવાય કોઈ ન કરી શકે બા. ના બેટા, ખરેખર એવું નથી. નહીં, એને સમજણ આપવી જરૂરી હતી. હા. તમે આપીને બહુ સારું કર્યું. હા અરે આટલા દિવસ બેડ વાપરવા દીધો, એસી વાપરવા દીધું, એ જ મોટી વાત છે. હા. નકર અત્યારના સમયમાં કોઈ આપે? ન આપે. અને તું ઉપાધિ કરતો જ નહીં. આવતા અઠવાડિયે મેં ફોન કરી દીધો છે, આવતા અઠવાડિયે તારી રૂમમાં એસી આવી જ આવી જાય. જાય. હા ભલે મને બા. બેટા. હાલો હું જાઉં છું. હા જા જા. ચાલ, જો ચાલ. રિંકલને મળ જા. હા. પપ્પાએ મને જબરદસ્તી મોકલાવી ને તું આવવાની નહોતી આ ઘરમાં, તોય મારે આવવું પડ્યું. આવું ભંગાર જેવું કેમ રહેવું આમાં? છી કેવું ભંગાર છે. મારે આ રૂમમાં રહેવું, મારા પપ્પાને ઘરે ન રહ્યું. પપ્પાએ મને પરાને મોકલાવી. કેમ દિવસો કાઢું? એમને આવવા દો, હવે એમનો વારો પાડવો છે. ઓહો. તો ભાગ ફૂટી ગયો. આ હું પહેલી વાર તને શાંત બેઠેલી જોઉં છું. કેમ તારા પપ્પાને મળી આવી? હા સારું સારું. બધા હું મજામાં છે ને? હા મજામાં. મારો હાળો શું કરે છે? બસ એનું કામ કરે છે. હા બરોબર. જો આ રૂમ કેવી સારી છે. જેવું ઓલી રૂમમાં ફીલ થતી એવી જ આ રૂમમાં ફીલ એમાં થાય શું છે. ફીલ થાય છે? કેટલું ગંધારું છે. અરે ખાલી 15 દી જવા દે. એમ જો અહીંયા કલર લાગી જાહે અને એસી ફીટ થઈ જાય અને બેડ એવી જાય. 15 દિન મને 1 મિનિટ અહીં ફાવતું નથી, ગમતું નથી મને. સાચું કહું, આપણો જન્મ છે ને આટલામાં થયો છે એટલે છે ને એવું અભિમાન નહીં કરવાનું કે બેડ જ જોઈ. એમ સમજી? એક તો આ ભંગાર રૂમમાં મને રાખી અને તમે એટલા જોરથી બોલો છો. હા એ વાત હાચી તારી. જોરથી ન બોલાય હો, તારા કાનના પડદા તૂટી જાય. મારે છે ને આવા ભંગાર ઘરમાં નથી રહેવું. મને કેમ રહેવું આમ? એટલે કેમ રહેવું? મારા પપ્પાના ઘરમાં પણ મેં આવી રીતે નહીં રહી. જો એસી વાળા રૂમમાં, કેટલી ગરમી છે. હા એસી વાળા રૂમમાં જો ઓક્સિજન મળે છે ને એ જ અહીંયા ઓક્સિજન મળશે. અને માણસને જીવવા માટે જોઈએ હું ઓક્સિજન તો જોઈએ. જો આ રૂમમાં આપણને ઓક્સિજન તો મળે જ છે ને. હે? શેની ઓક્સિજન? આમાં તો પવન ય નથી આવતો. અરે જે રૂમમાં પરસેવો વળતો હોય ને એમાં કેટલી ગરમી થાય છે જોયું? માણસની અંદર ગરમી ભરી હોય ને એ એક દિવસ બહાર આવે પછી એસીમાં ને એસીમાં પડ્યા રહેવી ને તો માણસ આવ ઠંડો વળી જાય. સમજી? શું મારામાં ગરમી ભરેલી છે? મારે રૂમમાં એસી અને બેડ બધું જોઈએ છે. એ વાત હાચી. હવે છે ને તારી જીભને છે ને લગામ આપશે. બરોબર? જીભને લગામ તો ન લાગે. અરે લગાડવી પડશે. કારણ કે મને ખબર છે કે તારા બાપુજીએ તને છે ને સમજાવીને જ અહીં મોકલી છે કે ત્યાં બહુ છે ને લવારી નહીં કરતી. ઈ તો હું પરાને આવી છું. જો મારા બાપુજી મોકલાય. મારી વાત સાંભળ, હું તને પ્રેમ તો બહુ કરું છું પણ તું જો એમ સમજતી હોય કે આ ઘરમાં તારે કબજો કરવો છે તો એ વસ્તુ તો આજે નહીં થાય અને કાલે નહીં થાય. બરોબર? અને હું અત્યાર સુધી ઠંડો હતો ને પણ એક દિવસ આ રૂમમાં હું હતો ને એકલો તો મારામાં ગરમી આવી ગઈ અને સમજણ આવી ગઈ કે પત્નીને છે ને આપણી મુઠ્ઠીમાં જ રખાય. જો પત્નીને છૂટી રાખવી ને તો એ ઘર બરબાદ કરી નાખે. એટલે છે ને તું છે ને ધ્યાન રાખજે.
હા જો તારી માટે તો છે ને જેમ દરિયામાં પાણી છે ને આમ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી પાણી જ દેખાય ને હું તને એટલો પ્રેમ કરું છું પણ છે ને હું મારું ઘર તો બરબાદ નહીં પ્રેમ થવા છે દઉં. ને તો રૂમમાં એસી અને બેડ લેતા આવો. જો 15 મારે તે દિવસ જોઈએ. 15 દિવસમાં છે ને બધું થઈ જાય બરોબર એસી આવી જાય કુલર આવી જાય ફલાણું આવી જાય ટીકડું આવી જાય પણ તારે છે ને બદલવાનું છે. તમે મારી સામે શ્વાસ લેતા નહીં એ મારી સામે તાણી બોલો છો જોરથી બોલો છો તમારી એટલી હિંમત થઈ ગઈ છે મારે બધું કાલ ને કાલ બધું જોઈએ છે એ કાલ વાળી તને એસી તો છે ને એસી મારે બેડ એસી નું બેડ બધું કાલ જ જોતું છે. અરે આજ જ આપી દઉં મળી ગયું એસી બેડ અને તારી જેવી બાઈ છે ને ઘરમાં આવે ને એટલે એ બરબાદ જ કરે આ તો હું કરવું હાસો પ્રેમ થઈ ગયો તો બાકી છે ને બાકી તારી જેવી ઘરવાળી હું રાખું નહીં જો તું સુધરાય તો આ ઘરમાં રહીશ બાકી તારી જિંદગી છે ને સમજી ગઈ. હા મેહુલભાઈ બોલો બોલો શું હા છોકરો તો અહીં આવી ગયો છે ને ના એવું કંઈ કીધું નથી આ તો આમ થોડાક દિવસ થયા છે એટલે મેં કીધું હવે એની સાથે પછી બેસીને વાત કરું હમણાં તો બધાને આવે હળે મળે શું વાત કરો છો એવું તો રૂપિયા બધા એને કેશીનો મને એમાં જુગાર રમી ગયો છે શું વાત કરો દેવું કરીને આવ્યો છે પણ આ બધી માહિતી અમને તો ખબર નથી પડી તમને કોણે કીધું એનો દોસ્તાર હે હા મનીષ પેલો હતો તે અચ્છા તો એનો એ લંગોટિયો મિત્ર છે ખોટું તો વાત કરે નહીં કેટલા ગુમાવ્યા એણે શું વાત કરો છો $30,000 અમને તો એમ હતું કે એ પૈસા ભેગા કરતો હશે ને અહીંયા આવશે તો અમને કંઈક ઉપયોગી થશે એ રૂપિયા અરે સારું સારું ચાલો કંઈ તમે માહિતી આપી છે અને હું એને પૂછું છું ખરેખર જો એવું હોય ને તો અમારા માટે તો ખૂબ જ કલંક બરાબર છે આ છોકરાઓને હું હુજે છે ને ખબર નહીં પડતી અહીંથી ગયા પછી રૂપિયા કમાવાના હોય કામ ધંધા કરવાના હોય પણ અવળા ધંધે ચડી જાય છે ને એમાં પરિવારની પણ છે ને ઇજ્જત હોય લઈને ડૂબી જાય છે હા પણ આ રૂપિયા કમાવા મોકલા હોય અને આવા અવળા ધંધા કરે ને ત્યારે પરિવારની પણ ઇજ્જત ડૂબી જાય છે આમાં લોકોને હું મારે સારું પછી હું વાત કરું હાલો સને હે સને અહીંયા આવતો હા પપ્પા વિદેશમાં શું કરતો હતો તું કેમ શું થયું પપ્પા આ તને રૂપિયા કમાવા મોકલો હતો પણ તારી ફરિયાદો બધી આવે છે મારી પાસે અમારો મિત્ર મેહુલભાઈ એનો ફોન હતો અને તારો ઓલો લંગોટિયો મિત્ર હતો ને મનીષ એને બધી તારી છે ને પોલ ખોલી દીધી છે અને જે કંઈ હોય ને એ હકીકત અમને કહે એટલે ખબર પડે હું છે તમને આ જુવાન છોકરા પર એમાં હાથ ન ઉપાડાય અરે હાથ ઉપાડવો પડે એમ થઈ ગઈ છે પરિસ્થિતિ અરે પણ હું થયું છે એ બોલશો અરે હું થયું છે એની હું વાત કરે છે તું આ તારો નબીરો રૂપિયા કમાવા મોકલો તો નોકરી કરવા મોકલો તો વિદેશ રૂપિયા ગુમાવીને આવ્યો છે અને એ કેટલા રૂપિયા ગુમાવીને પૂછે ને મને આવું છે આ વાત સાચી છે મને તો કઈ ખબર જ નથી હજી બોલવામાં ભીડ પડે તને પણ મારે શું કરવું પપ્પા શું કરવું એટલે કામ ધંધો કરી રૂપિયા કમાઈને આય મોકલવાના હતા એની જગ્યાએ જુગાડ બી નહીં ખોટે પણ હું કામ કરવા જ ગયો તો ત્યાં મારે શું કરવું ત્યાં મારા મિત્રો એવા મળી ગયા હતા મને હા તારે એવા માણસોની સંગતમાં રહેવાની જરૂર શું હતી પણ હવે પપ્પા મારાથી ભૂલ થઈ ગઈ એવી ભૂલ થઈ ગઈ તું પાણીને ભૂ કહે છે નહીં ને મોટો છે ને તો એટલી અક્કલ ન ચાલે કે આપણા ખરાબ દોસ્તારો આપણને મળે તો આપણે એની સાથે ન જવાય આ રૂપિયાનું પાણી કરીને અમારે પેટે પાટા બાંધીને તને વિદેશ મોકલો કે 2 પૈસા કમાઈને આવે તો ઘરમાં કામ લાગે આ તારી ઘરવાળી છે પરિવાર છે તારો તારા મા બાપ છે તો 2 પૈસા રૂપિયા મોકલવાના હોય ને એના માટે હાજા માંદા હોય ત્યારે જુગાર રમવા માટે ન જવાનું હોય બજારમાં બાપુજી હવે શું પાણી બધું વહી ગયું હવે તમે પાળ બાંધવા બેઠા છો બાપુજી
હવે શું થશે? હવે થાય શું? આ એના કર્મ આપણે બધાએ ભોગવવાના. આ બહારથી વ્યાજે એને મોકલો તો 18 લાખ રૂપિયા, એનું વ્યાજ ભરવાનું અને એ રૂપિયા ગુમાવીને આવ્યો એ નામોસી આપણે ભોગવવાની. એક કામ કરો, સનીભાઈ અહીંયા કમાશે અને એમની રીતે પૂરું કરશે. આ બધું કંઈ તમારે માથે લેવાની જરૂર નથી બાપુજી. સની, રીચાની વાત સાચી છે. ભૂલ તારાથી થઈ છે ને. હવે અહીંયા રહીને જે પણ કંઈ નોકરી મળે, ભલે ઓછા પગારની હોય, એ તારે નોકરી કરવાની, જોઈએ તો પાર્ટ ટાઈમ કરવાનો, અને એ પૈસા તું જ્યાં ગુમાવીને આવ્યો છે ને એને તારે ભરવાના. આ તારો બાપ નહીં ભરે. આ એની ઉંમર નથી કે તમારા બધાના દેવા એ ચૂકવે. સાચી. આ તો તમે એવું કરીને આવ્યા છો ને કે તમારે વોચમેનગીરી કરવી પડે તમારી હાટું થઈને. ના બાપુ. આ ઉંમરે કોઈ નોકરી ન દે અમને. ના, હવે તમારે કાંઈ નથી કરવાનું. જેમ રીચાએ કીધું એમ હવે બધું એ જ કરશે. હા, સાચી વાત છે. શનિએ જે કર્યું છે એની ભરપાઈ એ પોતે જાતે જ કરશે. અને એક પણ વાર કામિનીના બાપા પાસે પૈસા માંગવા ગયો છે ને તો મારા કરતા ભૂંડી કોઈ નથી આ દુનિયામાં. યાદ રાખજો, તોડી નાખીશું તને. અને સાંભળ, જેટલી નોકરી ને મજૂરી કરવી પડે ને એટલી કરજે, પણ ખબરદાર જો મને બહારથી પણ ખબર પડી કે કામિનીના બાપા પાસે તું 1 રૂપિયો પણ માંગવા ગયો છે ને તો આ દુનિયામાં મારા કરતા ભૂંડી કોઈ માં નહીં હોય. સમજો ને? અને હા, લેણ દેણના પૈસા છે ને ટાઈમસર ચૂકવી દેજે. જેટલું કમાણે એ પૂરેપૂરા પેલા ચૂકવવામાં ધ્યાન આપજે. તું ઘરમાં કાંઈ નહીં આપે ને તો ચાલશે, અમે તને રોટલા નાખશું. પણ હવે તારા બાપા ઉપર કોઈનો ફોન આવવો ન જોઈએ કે અમારે આટલા લેવાના બાકી છે. બધા તારે ચૂકવવાના છે, તારે. હા મમ્મી, હું ઇન્ડિયામાં રહીને મહેનત કરીને બધા પૈસા ચૂકવી દઈશ. બસ આ જ શબ્દ અમારે તારે સાંભળવા હતા. અમે બધા તને રાખશું, ખવડાવશું, પીવડાવશું, પણ નોકરી કરીને, ઓવરટાઈમ કરીને જે પૈસા આવે એ બધા ત્યાં ચૂકવતો રહેજે. અને એ પણ એમને એમ નહીં, તારા પપ્પાને કહીને ચૂકવજે, એટલે અમને ખબર પડે કે તું શું કમાય છે ને શું ચૂકવે છે. ચાલો હવે જે થયું એ ભૂલી જાઓ, જાગ્યા ત્યાંથી સવારે. કાલ સવારથી લાગી જાવ કામ ધંધે. હા, લાગી જશે. શાંતિ રાખો.